વાલા ભક્તજનો, સદગુરુવર્ય આધારાનંદ સ્વામી રચિત અદ્ભુત હરિચરિત્રામૃત સાગર ગ્રંથ, જે ગ્રંથ એટલે ભગવાનના ચરિત્રોનો સાગર કહેવાય. જે ગ્રંથમાં આધારાનંદ સ્વામીએ વિવિધ વાતોનું વર્ણન કર્યું છે. આ ગ્રંથ દૂધ જેવો ગ્રંથ છે. અર્જુન ભગત કેવો છે? દૂધ જેવો કેમ? આ ગ્રંથ દૂધ જેવો છે. દૂધ જેવો શા માટે? ભક્તો યાદ રાખજો, દૂધમાં સર્વ વિટામિન આવી જાય ને. દૂધ એક એવો ખોરાક છે કે સર્વ વિટામિન આવી જાય. એમ ભક્તો યાદ રાખજો, આ ગ્રંથ એવો છે, આમાં દરેક પ્રકારના પાસા આધારાનંદ સ્વામીએ આવરી લીધા છે. એક બાબત તો આમાં બહુ સુંદર રીતે વર્ણવી છે. આમાં ત્યાગની વાત પણ એવી વર્ણવી છે, વૈરાગની વાત પણ એવી વર્ણવી છે, ધર્મની વાત પણ એવી વર્ણવી છે, ભક્તિની વાત પણ સુંદર રીતે વર્ણન કર્યું છે. આનું ભગવાનનો મહિમા પણ ખૂબ વર્ણવ્યો છે, આચાર્ય મહારાજનો મહિમા પણ ખૂબ વર્ણવ્યો છે, સંતોનો મહિમા પણ ખૂબ વર્ણવ્યો છે, હરિભક્તોનો પણ મહિમા ખૂબ વર્ણવ્યો છે, મંદિરોનો દેવોનો પણ મહિમા આમાં ખૂબ ખૂબ વર્ણન કરેલો છે. મોક્ષ ઉપયોગી તમામ બાબતો આમાં આધારાનંદ સ્વામીએ લખી દીધી છે. ભગવાનના ચરિત્રો તો લખ્યા જ છે, ભગવાનના ચરિત્રો તો લખ્યા જ છે, પણ મોક્ષ ઉપયોગી જેટલી બાબતો હતી ને એ તમામ બાબતો આમાં સ્વામીએ ટાંકી છે. માટે આ ગ્રંથ તો દૂધ જેવો છે, દૂધ જેવો. દૂધમાં જેમ સર્વ વિટામિન આવી જાય છે, એમાં ગ્રંથમાં દરેક બાબત આવી જાય છે. અદ્ભુત અદ્ભુત ભગવાનના ચરિત્રો. એમાંય આપણે ભગવાનના વનવિચરણની કથા સાંભળતા હતા. ગત દિનની કથામાં આપણે બધા પ્રસંગો જોતા હતા કે ભગવાન બદ્રિકાશ્રમમાં ગયા, 3 મહિના રોકાણા. ત્યાં જે ભગવાને બધા લીલાઓ કરી, નારાયણને ભગવાનનો જે સંવાદ થયો, ભગવાનના એક દિવસના ચરિત્રો કહેવા બેસીએ તો પાર ન આવે. તો ભક્તો આ તો 3 મહિના હતા. બદ્રિકાશ્રમમાં 3 મહિના ભગવાન શ્રી હરિ રોકાય છે. ત્યાં રોકાઈને પછી માનસરોવર જાય છે. એ માનસરોવરના પ્રસંગોની કથા આપણે સાંભળી અને ત્યાંથી ફરીને પાછા ભગવાન નીલકંઠ બદ્રિકાશ્રમ થઈ, માનસરોવર થઈને ફરીને પાછા અખાત્રીજે પાછા ફરીને ક્યાં પહોંચ્યા છે? બદ્રીનાથ પાછા આવ્યા છે. અન્નકૂટ મહોત્સવ કરીને ભગવાન શ્રી હરિ આગળ વધ્યા હતા. બદ્રીનાથ થી ફરીને પાછા અખાત્રીજે પાછા બદ્રિકાશ્રમ થઈને ફરીને પાછા મહારાજ એ બદ્રીનાથ પહોંચ્યા છે. પૂજારીને બહુ ભાવ થયો, મહારાજને અન્ન જમાડ્યું છે. અને ત્યારે ભગવાન નીલકંઠ એમ કહે છે કે 3 મહિના પહેલા અહીંયા અનાજ જમ્યો તો, ફરીને પાછો 3 મહિને આજ અનાજ જીમો છું. ફરીને પાછો આજ અનાજ જીમો છું. બદ્રીનાથ મંદિરના પૂજારી મહારાજને કહે છે, કૃપાનાથ તમે બદ્રિકાશ્રમ ગયા, માનસરોવર ગયા, એ બધી વાતો અમને કયો. ત્યાં બદ્રિકાશ્રમ કેવું છે?
વગેરે વગેરે વાતોનું મહારાજે અદ્ભુત રીતે વર્ણન કર્યું હતું. એ બધી કથા આપણે ગત દિને સાંભળી હતી. અદ્ભુત વર્ણન. અને એ વખતે મહારાજ જ્યારે વર્ણન કર્યું છે ત્યારે એ બદ્રીનાથ મંદિરના પૂજારી મહારાજને એમ કહે છે, ધન્ય અપનો ભાગ્ય હી જોઉં ऐसे को दरस भयो सौ भाग्य बिन न मिलत यही जानो निश्चय बात ही ते. હે કૃપાનાથ, આ તમારા ધન્યભાગ્ય છે. ભાગ્ય વિના તમે મળો નહીં. સમજાય? ભાગ્ય વિના તમે મળો નહીં. કૃપાનાથ, આ હિમાલય પ્રાંતમાં તમારું જે વિચરણ છે, આ બર્ફીલા પહાડમાં તમારું વિચરણ છે, આ જંગલોમાં તમારું વિચરણ છે, એ યુગોથી જે સાધનાઓ કરતા હતા ઋષિઓ, મહર્ષિઓ, તપસ્વીઓ, એને દર્શન દેવા માટે આપ પધારેલા. પણ સાથે સાથે કૃપાનાથ, આ તો અમારે તો શેરડી પાછળ એરડી પી ગઈ એવું થયું. આજે અમારા ભાગ્ય ઉઘડી ગયા. આજે અમારા ભાગ્ય ઉઘડી ગયા. આ લોકોની સંપત્તિ, માયક વસ્તુ પણ જો ભાગ્ય વિના ન મળતી હોય તો યાદ રાખજો, આ લોકોની માયક વસ્તુ જો ભાગ્ય વિના ન મળતી હોય તો અલૌકિક એવા પરમાત્મા ભાગ્ય વિના મળે ક્યાંથી? આજ અમારા ભાગ્ય ઉઘડી ગયા. અને આમ જેમ વાત કરતા હોય અને એ જ વખતે ઘટના ઘટે છે. પંજાબ દેશ કે નૃપતિ જે હો, પંજાબ દેશ કે નૃપતિ જે હો, પંજાબ દેશ કે નૃપતિ જે, પંજાબ દેશ કે નૃપતિ જે હો, રણ સિંહ રણજીત સિંહ કરી કે સોતે હો, રણજીત સિંહ કરકે જોતે હો, 2 લાખ ધોરે એક જાકે, 2 લાખ ધોરે એક જાકે, 2 લાખ ઘોરે જાકે, 2 લાખ ઘોરે જાકે, बहुत कोश में राज है ताके, बहुत कोश में राज है ताके, बहुत कोश में राज है ताके, बहुत कोश में राज है ताके. ભગવાન નીલકંઠ જ્યારે બદ્રીનાથ પધાર્યા છે, બદ્રિકાશ્રમ, માનસરોવર વગેરે લઈને ફરીને રિટર્ન જ્યારે મહારાજ બદ્રીનાથ પધાર્યા, એ જ વખતે ઘટના ઘટે છે. શું ઘટે છે કે પંજાબ દેશના રણજીતસિંહ રાજા એ ભાગ્ય જોગે, નસીબ જોગે બરોબર બદ્રીનાથ આવે છે. સમજાય? ઘણી વખત એવું થાય, ઈ વરસાદને વરસવું અને ડેડકીને બહાર નીકળવું. આહા, ઈ જોગાનું જોગ કેવા સંજોગો ઉભા થઈ જતા હોય છે, વિચાર તો કરો. પંજાબ દેશના રણજીતસિંહ રાજા બરોબર બદ્રીનાથ આવે છે ને એ જ વખતે ભગવાન નીલકંઠ બરોબર ત્યાં આવે છે. પણ રાજા બહુ મુમુક્ષુ હતો, બહુ ભાવીલો હતો. ભક્તો યાદ રાખજો, બહુ મોટા વિસ્તારમાં એ રાજાનું રાજ્ય હતું. એના સૈન્યમાં 2 લાખ ઘોડા હતા. મહાન ચક્રવર્તી રાજા હતો, પણ બહુ મુમુક્ષુ હતો. ભક્તો યાદ રાખજો, કોણ મુમુક્ષુ હોય કઈ નક્કી ન કહી શકાય. ઘણી વખત એક ગરીબ પરિસ્થિતિ વાળો માણસ પણ મુમુક્ષુ હોય, સાધારણ પરિસ્થિતિ વાળો માણસ પણ મુમુક્ષુ હોય, અને મોટો ધનાઢ્ય પણ માણસ મુમુક્ષુ હોય છે. અને એવું પણ જોવા મળે, ગરીબ હોવા છતાં મુમુક્ષુતા ન હોય, સાધારણ પરિસ્થિતિ વાળામાં પણ મુમુક્ષુતા ન હોય, અને મોટા ધનાઢ્યમાં પણ ક્યારેક મુમુક્ષુતા ન હોય. જેનામાં મુમુક્ષુતા છે
એ કદાચ ધનાઢ્ય થાય ને તો એનામાં મુમુક્ષુતા રહેતી હોય છે. જેનામાં મુમુક્ષુતા પડી છે એ કદાચ સાધારણ પરિસ્થિતિમાં છે તો પણ એમાં મુમુક્ષુતા રહેતી હોય છે. જેનામાં મુમુક્ષુતા પડી છે એ કદાચ ગરીબ હશે તો એમાં મુમુક્ષુતા પડી હોય છે. એનો પૂર્વનું બીજ બળ હોય છે, પૂર્વનો સંસ્કાર હોય છે. એ આગલા જન્મની એની સાધના હોય છે. આગલા જન્મે એ આધ્યાત્મિક માર્ગે ચાલેલી વ્યક્તિ હોય છે તો જ આ માર્ગે ગતિ કરી શકે. રાજા બહુ મુમુક્ષુ હતો. ધર્મવાન હતો. રણજીતસિંહ રાજા, એ પંજાબ દેશના રણજીતસિંહ રાજા, એના પ્રસંગો ઇતિહાસોમાં પણ આવે છે. ભક્તો, આ રાજા એવો હતો, ધર્મવાન તો હતો, ભક્તિવાન તો હતો, સાથે સાથે પ્રજાવત્સલ રાજા હતો. એને રાજ્ય મળ્યું હતું પણ એ એવું નહોતું માનતો કે આ રાજ્યનો ઉપભોગ હું કરું. આ રાજ્ય મળ્યું છે, આ રાજ્યના વૈભવ સુખનો ઉપભોગ કરું, એવી એની માન્યતા નહોતી. એની માન્યતા એવી હતી, ઠાકોરે મને મહેરબાની કરી આજે દુનિયાનો સમ્રાટ બનાવ્યો છે, આજે હું પ્રજાની સેવા કરી લઉં, પ્રજાની સેવા કરી લઉં. આવી ભાવના વાળો રાજા હતો. એ પંજાબના રણજીતસિંહ રાજા એ સદાવ્રત આપતા હતા. કોઈ પણ દિન દીકિયાર હોય, ભૂખ્યો હોય, એના માટે 24 કલાક સદાવ્રત ખુલ્લા હોય. એ સદાવ્રત અપાવે છે અને એમાં એક ઘટના ઘટે છે. દુષ્કાળ પડેલો હોય, હજારો લોકો એ રાજાને ત્યાં સદાવ્રત લેવા માટે આવે છે. રાજા છૂટા હાથે એ સદાવ્રત આપે છે, પ્રજાનું પાલન કરે છે. બસ રાજાની માન્યતા એવી હતી, પ્રજાનું સુખ એ મારું સુખ, પ્રજાનું દુઃખ એ મારું દુઃખ. બાપ ઠાકોર એને મોટે પાપે, ઠાકોર એને મોટે પાપે. એમાં એક વખત ઘટના ઘટી. કોઈ એક ગરીબ માણસ 3-4 દિવસનો ભૂખ્યો છે. જોજો આ રાજાની કેટલી ઉદારતા છે, આ રાજાની કેટલી ઉદારતા છે. કોઈ એક ગરીબ માણસ છે, 3-4 દિવસનો ભૂખ્યો છે, અને એ માણસની ઉંમર 60 થી 70 વર્ષની ઉંમર છે. એ ભૂખ્યો માણસ કેટલાય ટાઈમે હાલતો 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 આ પંજાબના રણજીતસિંહ રાજા જ્યાં એ સદાવ્રત આપે છે ને, સદાવ્રતમાં એ અનાજ લેવા માટે આવે છે. સિત્તરે હાલ કપડા પહેર્યા છે, ઉંમર થઈ ગયેલી છે, પણ આ ગરીબ માણસ જ્યાં એ લેવા માટે, સદાવ્રત લેવા માટે આવ્યો, પણ ત્યાં તો માણસોની લાઈન લાગેલી. મનમાં એમ જેમાં ક્યારે નંબર લાગે, માણસોની લાઈન લાગેલી. જેમ હમણાં નોટબંધીમાં કેમ લાઈન લાગતી હતી, એમ માણસોની લાઈન લાગી હતી ભાઈ. પણ ભાઈ ભૂખ શું ન કરાવે. પેલો માણસ લાઈનમાં ઉભો છે, પરંતુ એટલો બધો જન સમુદાય હતો, એટલો બધો જન સમુદાય હતો. આ માણસ હવારનો લાઈનમાં ઉભેલો. નંબર આવતા વારો લાગતા 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 સાંજ પડી ગઈ. સાંજ તો પડી ગઈ, પરંતુ એ સદાવ્રતના દરવાજા બંધ થવાની તૈયારી થઈ ગઈ. હવે આ માણસનો જ્યાં નંબર લાગવાની તૈયારી થઈ, એક 60-70 વર્ષનો માણસ છે, એ કેટલાય ગાવથી હાલીને આવ્યો છે, ભૂખ્યો તરસ્યો, 3 દિવસનો ભૂખ્યો છે. જ્યાં એનો વારો આવ્યો ત્યાં દરવાજા બંધ થયા. પેલો ગરીબ માણસ, એ વૃદ્ધ વડીલ પોકે પોકે રડે છે. બધા લોકો કેવા માંડ્યા કે ભાઈ કેમ રડો છો, કાલે આવજો.
ત્યારે વડીલ એમ કહે છે કે ભાઈ તમે બોલવું છે. હું કેટલાય ગાવથી દૂર હાલી હાલીને અહીંયા પહોંચ્યો. સવારથી હાંજ સુધી ઊભો તો, ભૂખ્યો ને તરસ્યો. 3 દિનો ભૂખ્યો છું, કાંઈ ખાવા પીવા મળ્યું નથી. કેટલાય ગાવથી એ અશક્ત શરીરે હાલી હાલીને આવ્યો લો. સવારથી હાંજ સુધી અહીંયા ઊભો રહેલો. જ્યાં મારો નંબર લાગ્યો ત્યાં જ આ દરવાજા બંધ થઈ ગયા. આટલું બોલતાની સાથે પેલો માણસ પોક મૂકીને રડી પડ્યો. અને એ જ વખતે એક માણસ આવ્યા છે કે ભાઈ શું તકલીફ છે? પોતાની તકલીફ જણાવી કે મારી આ તકલીફ છે. ભાઈ ચિંતા કરે માં, હમણાં મારાથી થાય તને સગવડતા કરાવડાવ. અને એ જ વખતે પેલા માણસે એ બધું સીધું સામગ્રી વગેરે વગેરે લાવી એના કોથળા ભરીને પેલા વડીલને આગળ મૂક્યો છે. વડીલ આપ ચિંતા ના કરો, આ લઈ જાઓ. અરે મારામાં ક્યાં એવી કેપેસિટી છે, મારામાં ક્યાં એવી તાકાત છે કે આ કોથળા હું ઉપાડી શકું? તો એક કામ કરો, લાવો એ કોથળા હું મારી માથે ઉપાડી લઉં. એ કોથળા હું મારી માથે ઉપાડી લઉં. અને પેલા માણસે ઈ સીધા સામગ્રીના કોથળા પોતાની માથે ઉપાડ્યા છે. પેલા ગરીબ વૃદ્ધ વડીલ એ લાકડીના ટેકે આ માણસની પાછળ હાલે છે. પરંતુ આ માણસ જેમ જેમ આગળ હાલે છે, વડીલ ઓળખતા નથી કે કોણ છે. એક માણસ સામો મળ્યો, બીજો મળ્યો, ત્રીજો મળ્યો. જેટલા માણસો સામા મળે એ બધાય આમને સલામો ભરે. ત્યારે વડીલથી રહેવાનું ની મનમાં ચૂકા છે કોણ? હું તો અજાણ્યા પ્રાંતની વ્યક્તિ છું. જેટલા લોકો આને સામા મળે બધાની સલામો ભરે છે. પછી આખિર વડીલથી રહેવાનું નહીં. વડીલે પ્રશ્ન કર્યો કે તમે કોણ છો કે જેટલા લોકો સામા મળે તમને સલામો ભરે છે? અને ત્યારે એ પંજાબના રણજીતસિંહ રાજા બોલ્યા કે પંજાબ પ્રાંતનો હું રણજીતસિંહ રાજા છું. અને ત્યારે પેલા વડીલ પગમાં પડી ગયા, ધન્ય હોજો. ઠાકોર તમને હો વરહના કરે, ઠાકોર તમને હો વરહના. ભક્તો, જે વ્યક્તિ જેટલી મહાન હોય ને એ એટલી સરળ હોય છે. યાદ રાખજો, જે વ્યક્તિ જેટલી મહાન હોય છે એટલી જે સરળ હોય છે. એને રાજ્યનો ગર્વ ન લેવો. ઇબ્રાહિમ લિંકન અમેરિકાના રાષ્ટ્રપતિ થઈ ગયા, પ્રેસિડેન્ટ. આખા દેશનો પ્રેસિડેન્ટ હોવા છતાંય એના જીવન કોરમાં એક ઘટના એવી ઘટી. પોતે જતા હતા અને રસ્તામાં કાદવમાં ભૂંડનું ખૂતેલું. બહાર નીકળવાનો પ્રયત્ન કરતો હતો, નીકળી નહોતી શકતું. અને એ વખતે અમેરિકાનો પ્રેસિડેન્ટ, આખા અમેરિકાનો ઈ વડાપ્રધાન કહેવાય, પ્રેસિડેન્ટ કહેવાય. અને ઈ ગાડીમાંથી બહાર નીકળી અને ભૂંડડાને ખાદવમાંથી બહાર કાઢ્યું. ભક્તો, એ દુનિયાના ટોપ લેવલ ઉપર બેસી શકતો હોય છે. જીણાભાઈ જુનાગઢ પ્રાંતના રાજા હતા. જીણાભાઈ જુનાગઢ પ્રાંતના રાજા હતા. પણ એક ભગવાનના ગરીબ ભક્ત કમળસિંહભાઈ વાંજા એનું દુઃખ ન દેખી શક્યા. અને ભક્તો યાદ રાખજો, એને જ ભગવાનનો ભગત કહેવાય. કે કોઈનું દુઃખ દેખી અને દિલ દ્રવે, એનું નામ ભગવાનનો ભગત કહેવાય. ભક્તો, આ ગુણ ભગવાનના છે, યાદ રાખજો. કોઈનો દુખ્યો રે દેખી ન ખમાય, દયા આણી રે અતિ આંકડા થાય. સમજાય? ભગવાન સ્વામિનારાયણ કોઈનો દુઃખ જોઈ નહોતા શકતા. અને એટલા માટે મહારાજે શિક્ષાપત્રીમાં પણ કલમ ટાંકી કે મારો આશ્રિત એમને દીનજનને વિશે દયાવાન થાઓ. સમજાય? મારો આશ્રિત દીનજનને વિશે દયાવાન થાઓ. ભગવાન સ્વામિનારાયણ જદી કાર્યાણી પધાર્યા છે અને કાર્યાણીમાં જ્યારે તળાવ ગળાયું છે ને, ત્યારે રંતીદેવનું આખ્યાનની વાત કરી ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિતોનો અદ્ભુત ઉપદેશ આપ્યો છે. એ ભક્તો,
પરમાત્મા તમને સત્તા આપે, સંપત્તિ આપે ને તો હાથે સારા કાર્યો કરજો. દિન દુખ્યા ગરીબો અને માણસોને તમે હેલ્પ કરજો. મોટા મોટા યજ્ઞ આગાદી કરાવજો, મંદિરો કરાવજો, તો તમારી લક્ષ્મી સાર્થકતા હે, તો તમારી લક્ષ્મી સાર્થકતા હે. અદ્ભુત પરોપકારના પાઠો ભગવાન સ્વામિનારાયણે ભણાવ્યા છે. કેવળ ભણાવ્યા નહીં, યાદ રાખજો, કેવળ ભણાવ્યા નહીં, પોતે પણ એ રીતે રહ્યા છે. અનેકના દુઃખો ટાળ્યા છે, અનેકના દુઃખો ટાળ્યા છે. તમે કલ્પના કરો, એ આખા જુનાગઢ પ્રાંતનો રાજા કહેવાય. જીણાભાઈ આખા જુનાગઢ પ્રાંતના રાજા કહેવાય, પણ એ કમળસિંહભાઈ વાંજાનું દુઃખ જોઈ ન શક્યા. દીકરા ચાર હતા પણ એકી હાચવતા નહોતા. જીણાભાઈએ ઉપદેશ આપ્યો કે ભાઈ તમારા પિતાજી છે, ભગવાનનું ભજન કરે છે, આવા બાપાની સેવા કરવી જોઈએ. કે તમારે બહુ મહિમા તો તમે લઈ જાઓ, અમારે નવરાય નથી. બોલો, આવો જવાબ દીધો. સમજાય? માટે કહું છું ભક્તો, યાદ રાખજો, તમે પણ તમારા સંતાનો એને આવા સારા કાર્યમાં લાવજો, મંદિરે મોકલજો. સમજાય? એ જો આવી કથા વાર્તામાં બેઠા હશે તો એનામાં સંસ્કારો આવશે. કથા વાર્તામાં બેઠા હશે તો એનામાં સંસ્કારો આવશે. માતૃદેવો ભવ પિતૃદેવો ભવ માની માતા પિતાની સેવા કરશે. પણ જો તમને યુવાની અવસ્થામાં કેવળ એકલા રૂપિયા દેખાતા હશે પણ સંતાનોમાં સંસ્કાર રેડવાનું નહીં દેખાણું હોય ને, તો યાદ રાખજો, એ જ રૂપિયા એક દિવસ તમને રોડાવશે. ભલે તમે ધન સંપત્તિ કમાઓ પણ સાથે સાથે તમારા સંતાનોમાં સંસ્કારનું ચિંતન કરવાનું ભૂલશો નહીં. મંદિર હોય તો મંદિરે લેતા જવા છોકરાઓને. આવી કથા વાર્તાનું આયોજન હોય તો એમાં છોકરાઓને બેહાડવા, લાવવા. એના જીવનમાં એકાદો શબ્દ ઉતરી જશે, એ શબ્દ એના જીવનની ક્રાંતિ સર્જી દેશે. ક્યારે કઈ ઘડીએ કેવો શબ્દ કોને અડી જાય અને કોના જીવનની ક્રાંતિ થઈ જાય એ કાંઈ નક્કી નથી હોતું. કોનું જીવન પલટો થઈ જાય કાંઈ નક્કી નથી હોતું. જો જીણાભાઈએ કીધું તો છોકરા એવો જવાબ આપી દીધો. બોલો કે તમારે બહુ મહિમત લઈ જાઓ. પણ ભક્તો, જીણાભાઈ નતો ભાઈ, આ ભગવાનના ભક્તનો મહિમા હતો. અને લખ્યું છે હરિકૃષ્ણ લીલામૃતમાં એવું લખ્યું છે કે ભગવાનનો ભગત હોય, દિન દુખિયારો હોય, ભગવાનનો ભગત હોય, ભગવાનનો ભગતની સેવા કરે છે. યાદ રાખજો, ભગવાન કે એ મારી સેવા કરા બરાબર હું એને ફળ આપું છું. અને જીણાભાઈ એ કમળસિંહભાઈ વાંજાને લઈ જવા માટે તૈયાર થાય છે. ગામમાં નોકર મજૂર કરવા જાય, 3 મજૂર મળે, એક ન મળે તો વિચાર કરો, એ જુનાગઢ ગામ પ્રાંતનો ધણી એ ખાટલાનો એક પાયો પોતાના ખભા ઉપર રાખ્યો. વિચાર કરો, ઘોડાને દોરી અને એ ગામ હોરવા હાલી નીકળે. જુનાગઢ સ્ટેટનો ધણી છે, યાદ રાખજો. અને એ ઘોડાને દોરી અને ખાટલાનો પાયો એક પોતાના ખભા ઉપર રાખી હાલીને નીકળે. કેટલો અને ભગવાનના ભક્તોનો મહિમા હશે, કેટલો અને ભગવાનના ભક્તોનો મહિમા હશે. અને એ પાયો, એ ખાટલાનો પાંગત પોતે લઈને આવેલા. કમળસિંહભાઈની ખૂબ સેવા કરી હતી. એને કારણે ભગવાન સ્વામિનારાયણ ખૂબ રાજી થયા હતા. સંપ્રદાયનો ઇતિહાસ એવું બોલે છે કે જીણાભાઈ જદી આ લોકમાંથી વિદાય લીધી ને ત્યારે અખિલ ભુવનનો નાદ ગરડાથી જુનાગઢ આવ્યા છે. અખિલ ભુવનનો નાદ જુનાગઢથી ગરડા આવ્યા છે. તમે સંપ્રદાયના કોઈ પણ શાસ્ત્રો ખોલી જવો, વાંચી જવો, કોઈ જગ્યાએ તમને એવું જોવા નહીં મળે કે ભગવાન સ્વામિનારાયણે કોઈની નનામીને કાંધ આપી હોય. બહુવિધ ઘણા બધા ભક્તો હતા પણ કોઈના પણ નનામીને ભગવાન શ્રીએ કાંધ આપી હોય એવું કોઈ જગ્યાએ જોવા નહીં મળે. પણ જીણાભાઈને પાલખીને ભગવાન સ્વામિનારાયણે ખભો આપ્યો છે. ઠેઠ સ્મશાન સુધી પોતે ઉપાડીને ચાલ્યા છે. બીજાને કે તમે બદલતા રહો તો બદલતા રહેજો, પણ આ ખભો હું નહીં આપું. કોઈ કે કીધું મહારાજ આમ કેમ?
તમે આટલું બધું જીણાભાઈનો કેમ મહિમા સમજો છો? ત્યારે ભગવાન સ્વામિનારાયણ બોલ્યા હતા, કેમ ન સમજુ, મારો એક ગરીબ ભગત. ભક્તો યાદ રાખજો, એમાં એક તો ભગત હોય ને ગરીબ હોય. મહાભારતમાં એક પ્રસંગ આવે છે. ભીષ્મ પિતા યુધિષ્ઠિરને કહે છે કે હે યુધિષ્ઠિર, તું ગરીબને કોઈ દી કલ્પાવીશ માં. અને સાંભળ યુધિષ્ઠિર, તું જો ગરીબને કલ્પાવીશ ને, તારું ગમે એવું રાજ હશે તો વંશ સહિત નાશ થઈ જાય. માટે ગરીબને કલ્પાવીશ માં. તો આમાં તો બે વસ્તુ ભેગી થઈ ગઈ. યાદ રાખજો, એક તો ગરીબ હતા ને પાછા ભગવાનના ભગત હતા. ત્યારે ભગવાન સ્વામિનારાયણના મુખમાંથી શબ્દો નીકળ્યા હતા કે એ જીણાભાઈની નનામીને કેમ ખભો ન આપું? કેમ કે મારા મહાન એક ભક્ત ઈ કમળસિંહ વાંજા, એનો ખાટલાનો પાંગજ એમણે પોતે ઉપાડી હતી, માટે હું એને મારા અક્ષરધામ માટે આ જીણાભાઈની નનામીને મેં ખભો આપ્યો છે. પણ ભક્તો યાદ રાખજો, ઈ જીણાભાઈ જુનાગઢ સ્ટેટના રાજા હતા, પણ એને એક સામાન્ય ગરીબ ભગતનો ખભા ઉપર ખાટલો લેવો એને કઠણ ન પડ્યો. હજારો માણસોની વચ્ચે ભક્તો યાદ રાખજો, આ ભક્તપણાની નિશાની છે. ઠાકોર એને આપે. તમે કલ્પના કરો, પંજાબ દેશનો રાજા છે રણજીતસિંહ રાજા, આખા પંજાબ પ્રાંતનો રાજા છે, પણ એક ગરીબ માણસ માટે પોતે કોથળા માથે ઉપાડ્યા. એ કેટલી એની દયાળુતા હશે, કેટલી એની માનવતા હશે, કેટલો એનો પરોપકાર હશે. ઈ આ રાજા છે. અમ તો ઠાકોર નથી મળતો ભાઈ. આપણા મનમાં એમ થાય કે બદ્રીનાથમાં એ રણજીતસિંહ રાજા ગયા અને ઓટોમેટિક કેમ મને જોગ થઈ ગયો. પણ ભાઈ એની પાત્રતા હતી. પંજાબના રણજીતસિંહ રાજા બદ્રીનાથમાં ભગવાન નીલકંઠનો જોગ થઈ જાય છે, પણ મુમુક્ષુ બહુ હતો. ભગવાન નીલકંઠને જોતા જને ખ્યાલ આવી ગયો કે આ વર્ણી કોઈ સામાન્ય નથી, કોઈ મહાઅલૌકિક મૂર્તિ છે. એ પંજાબના રણજીતસિંહ રાજા ભગવાન નીલકંઠના ચરણમાં આળોટવા લાગ્યા છે. હો વર્ણિરાજ, તમે કોઈ સામાન્ય નથી. હવે ગમે એમ કરશું, અમે તમને છોડશું નહીં. હું તમારો દાસ છું. કૃપાનાથ, હું તમારો દાસ છું. મારા લાયક એક સેવા બતાવજો. અનંત જન્મોના જીવોના ઉદ્ધાર કરવા માટે આપ પધાર્યા છો. કૃપાનાથ, મારી ઈચ્છા છે, કૃપાનાથ આપ મારા પૂરમાં પધારો. હે કૃપાનાથ, આજ મને તો આપ અનાયાસે મળી ગયા છો. કૃપાનાથ, હવે હું તમને છોડીશ નહીં. હવે તમે મારી સાથે ચાલો, મારા રાજ્યમાં ચાલો. આમ પંજાબના રણજીતસિંહ રાજા ભગવાન નીલકંઠને કહે છે. પણ આખા પ્રાંતનો રાજા હોવા છતાં એ ચરણમાં આળોટે છે. સમજાય? પણ ભગવાને જવાબ કેવો આપ્યો ખબર? શ્રી હરિ બોલત ભયે નૃપ પ્રતિ તહેવાર, हम हे पराधीन भक्त वश, तुम वश नहीं है लगारा. આવો ભગવાને જવાબ આપ્યો. રણજીતસિંહ રાજાને ભગવાન નીલકંઠ એમ કહે છે કે સાંભળો રાજા, તમે રાજા હોય એટલે મેં તમને આધીન છે એમ નહીં માનતા. હું તો ભગતને આધીન છું. મારો ભગત હોય, મારા પ્રત્યે પ્રેમ હોય, વાલો મારો પ્રેમને વશ થાય રાજી, એમાં શું કરે પંડિત ને કાજી. મારો ભગત હોય તો એને હું આધીન થાવ. દુર્યોધનના 56 પ્રકારના ભોગનો ત્યાગ કરીને ઠાકોરે વિદુરની મોળી ભાજી ખાધી છે. દુર્યોધને કીધું કૃપાનાથ જમીન જાજો. હું જવાબ આપ્યો ખબર? દુર્યોધન, જ્યાં જ્યાં કોણ ખાય, કાં તો માણસ તો જમે. 5-5 દિવસનો ભૂખ્યો હોય, કાં તો માણસ તો જમે.
કૃષ્ણના હાથમાં પ્રેમ હોય, દુર્યોધન મારા પેટમાં ભૂખ નહીં, તારા હાથમાં પ્રેમ નહીં, મારે શા માટે જમવું જોઈએ? ભગવાન ત્યાંથી નીકળી ગયા, સીધા વિદુરને ઘેરે ગયા છે. હાલો ને વિદુર ઘેરે જઈએ ઉદ્ધવજી, હાલો ને વિદુર ઘેરે. વિદુરની મોળી ભાજી ઠાકોર, અને એટલે લખ્યું સોનાના થાળ અને 56 પકવાન. સોનાના થાળ અને 56 પકવાન મારે ભક્તોને મૂકી કેમ ખાવા? સોનાના થાળ અને 56 પકવાન મારે ભક્તોને મૂકી કેમ ખાવા? સોનાના થાળ અને 56 પકવાન મારે ભક્તોને મૂકી કેમ જાઉં? હે ભોળા ભગતની જય હો, ભાવ સે તાલિયા. ઝૂંપડીએ જઈને મારે સાસને રોટલો ખાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી ઘડવૈયા મારે ઠાકોરજી ઘડવૈયા મારે ઠાકોરજી ઘડવૈયા મારે ઠાકોરજી ઘડવૈયા મારે ઘડવૈયા મારે. ભગવાન કેટલા ભક્ત વત્સલ છે એ હું તમને બતાવું છું. અહીંયા પંજાબના રણજીતજી રાજાને ભગવાન નીલકંઠ એવું કહે છે, બહુ સુંદર શબ્દ છે. હમ હે પરાધીન ભક્તવશ. હું બોલે છે, હું ભલે અનંત કરોડો બ્રહ્માંડનો માલિક છું, પણ આધીન કોને છું? હમ હે પરાધીન ભક્તવશ. હું ભગવાનનો ભગત, મારો ભગત હોય અને આધીન છે. એ આધીન આધીન એટલે કેટલા આધીન છે તમે વિચાર તો કરો. ભગવાન કેટલા પરાધીન છે, કેટલા આધીન છે, તમે કલ્પના કરો. એ ધમડકાના કરણીબાને ખાલી એવો સંકલ્પ થાય કે મારા વસ્ત્રો પ્રસાદીના કરી આપે તો કેવું સારું ઠાકોર. તન કી જાણે મન કી જાણે, જાણે જીત કી ચોરી. એ ભગવાન કરણીબાના ભાવને કેમ ન જાણે? હામે આલીન ઠાકોરે એ વસ્ત્રો માંગ્યા એક ભગતનો ભાવ પૂરો કરવા માટે, અને અખિલ ભુવનનો નાથ એ કરણીબાના વસ્ત્રો પહેરે. આમાં તમને કોકને કીધું હોય કે ભાઈ કપડા પહેરો, આ તમને 5000 રૂપિયા આપવામાં આવે, તો કઈ નો બને. ઠાકોરે એક ભગતનો ભાવ પૂરો કરવા એ કરણીબાના વસ્ત્રો પહેરે, અને બ્રહ્માનંદ સ્વામી તેથી હારે હોય જોઈ જાય, એનું વર્ણન કરે છે. ગોપી બની ગયા ગિરધારી, ગોપી બની ગયા ગિરધારી, ગોપી બની ગયા ગિરધારી, હે ગોપી બની ગયા ગિરધારી રે, ગોપી બની ગયા ગિરધારી રે. પ્યારે શ્વેત વસ્ત્રો ને ઉતાર્યા રે, શ્વેત વસ્ત્રોને ઉતાર્યા રે. હે વાલે લાલ વસ્ત્રો તને ધાર્યા રે, લાલ વસ્ત્રો તને ધાર્યા રે. હે ગોપી બની ગયા ગિરધારી, ગોપી બની, હે ગોપી બની ગયા ગિરધારી, ગોપી બની ગયા ગિરધારી. શિર ગૂંથ્યું પટિયા પાડી રે, શિર ગૂંથ્યું પટિયા પાડી રે, શિર ગૂંથ્યું પટિયા પાડી રે, શિર ગૂંથ્યું પટિયા પાડી રે. નવરંગ ઓઢાડી સાડી રે, 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 નવરંગ ઓઢાડી
રંગ ઓઢાડી સાડી રે રંગ ઓઢાડી સાડી રે એ ગોપી બની ગયા ગિરધારી ગોપી બની ગયા ગિરધારી એ ગોપી બની ગયા ગિરધારી 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 ગોપી બની ગયા કલ્પના તો કરો એક ભગતનો ભાવ પૂરો કરવા એ કેટલા ભક્ત વસલ હશે કે ભગતનો ભાવ પૂરો કરવા માટે ઠાકોર ગોપીનો વેશ ધારણ કરે ગોપીનો વેશ ધારણ કરે દુનિયામાં કોઈની તાકાત નથી જે ભગવાન જે કરી શકે બીજાથી થાય એટલે એ બોલે છે હમ હે પરાધીન ભક્ત વશ હું પરાધીન છું ભગતને આધીન છું ભગતને આધીન છું હમ હે પરાધીન ભક્ત વશ તમે વિચાર કરો કેટલા ભક્ત વશ્ય છે ભગવાન ભગતનો નોકરી કરે ઠાકોર સમજાય દુનિયાના કેટલા ગમે એટલે આપણા હાથ હગાવ હોય આપણે આપણી સર્વિસ કોઈ નો કરે કરે હા કરે પણ હાથોથી કરે સર્વિસ પણ ઠાકોરની મહાનતા છે યાદ રાખજો ઠાકોરની મહાનતા છે ભગવાન સ્વામિનારાયણ વચનાત્મા બોલે કે મારો કોઈ ભગત થાય ને તો એ ભગતનો હું ભગત બની જાઉં છું ભગતનો હું ભગત બની જાઉં છું ભગવાન બોલે કે આ દુનિયામાં મને મારા ભગતથી વધારે વાલું કાંઈ નથી મને મારો ભગત જેટલો વાલો છે એટલું મને આ દુનિયામાં બીજું કાંઈ વાલું નથી તમે કલ્પના કરો એ ભગતની ચાકરી કરે ભગતને ત્યાં નોકર તરીકે રહેવા માંડે એ ભગવાનનું કેટલું ભક્ત વત્સલ પણ છે એ કંદકોટ જાય ભગવાન સ્વામિનારાયણ કચરા ભગત ને ઘેરે ઉતારો મહારાજ કે કચરા ભગત ભૂખ લાગી છે જમવાનું કંઈક કરો કચરો ભગત કે પણ કૃપાનાથ અત્યારે બકાલું વેચવાનો ટાઈમ છે સમજાય અને ઘરના માણસ પીર ગયા છે અને હું તમારી હેઠળ રસોઈ કરવા બેહું તો આજે ગ્રાહકી આવવાની હોય એ ખાલી 8-9 વાગ્યા સુધી જ આવે પછી કોઈ નો આવે બીજી દુકાને વ્યા જાય ભગવાનની શું ભક્ત વત્સલતા છે તેથી ભગવાન શ્રી કચરા ભગત ને એમ કહે છે કચરા ભગત એક કામ કરો તમારું બકાલું અમે વેચી તમારા દુકાનના થોડે અમે બેહી તમે અમારા માટે રોટલા ઘડો તમે ક્યાંક વ્યવહાર મહેમાન ગતિ કરવા ગયા હોય અને તમારે વેવાય તમને દુકાનના થોડે બેહારો તો બીજું કે જાવ ખરા ન જાય આપણે અખિલ ભુવનનો નાથ એ દુકાનના થોડે બેઠા કચરો ભગત રોટલા ઘડે પણ દુકાન બાજુમાં હતી ને વચ્ચે એક દિવાલ પડતી ને ગોખલો હતો કચરા ભગત રોટલા ઘડતા ઘડતા વિચાર કરે કે ઠાકોરે કદી બકાલું વેચ્યું હોય ઠાકોરે કદી બકાલું વેચ્યું હોય રખન કોઈકને વધારે 2-3 રીંગણા તો નહીં આપી દે ને સમજાય કારણ કે આ શાક બકાલું ઠેઠ હું ભુજથી લાવું છું અને એ તે ખોલકા ઉપર લાવું છું અને ખોલકાને પાછા ભાઠા પીડ્યા છે આમ મનમાં વિચાર કરે એ ભગત આમ સંકલ્પ કરે મનમાં ચૂ લાવી જરા જોવું તો ખરા કે વધારે નથી આપી દેતા ત્યાં કોઈક સ્ત્રી ભક્તો આવ્યા અને મહારાજને કીધું અમને રીંગણા આપો રીંગણા જોઈ ક્યાં પણ આમ ઘી જોખે મો પેલી નારીએ કીધું પણ 1-2 રીંગણા વધારે તો આપો કચરા ભગત 1-2 રીંગણા વધારે આપે છે આ થોડું કઈ ઘી લેવાનું છે 1-2 રીંગણા વધારે આપો ત્યારે ભગવાન સ્વામિનારાયણ બોલ્યા હો નહીં બોલ એ નહીં મળે કેમ કચરા ભગત ભલે વધારે આપતો હું નહીં આપું કેમ કે આમ રીંગણા મફત નથી આવતા ઠેઠ ભૂજથી લાવીએ છીએ કચરો ભગત રહોડામાં રોટલા ઘડતા ઘડતા જે સંકલ્પ કરે અને ઈ વસ્તુ અહીંયા ઠાકોર બોલે છે ઈ વસ્તુ અહીંયા ઠાકોર બોલે છે કે રીંગણા કઈ મફત નથી આવતા ઠેઠ ભૂજથી લાવી છે અને પાછા ખોલકા ઉપર લાવી છે
અને ખોલકાન બાઠું પીડ્યું છે કે લેવું એટલું એક રીંગણું વધારે નહીં મળે. કચરા ભગતે વિચાર કર્યો બારીમાંથી જોઈને વાંધો નહીં, પાકા વેપારી છે, કાંઈ વાંધો નથી, નુકસાની નથી. તમે કલ્પના કરો એ અખિલ ભૂલનો નાથ ઈ ભગતનો શાક બકાલું વેચવા બે, ઈ કેટલું એનું ભક્ત વત્સલ પણ છે. એટલે અહીંયા મહારાજ બોલે છે, હમ હે પરાધીન ભક્ત વશ, હું ભગતને આધીન છું, ભગતને વશ છું. ઈ બપોરનો ધોમ ધકતો તાપ હોય અને ભગવાન શ્રીની કાઠી દરબારોની સાથે ઈ બરોબર લોયા પહોંચે અને બરોબર 12 વાગ્યાનો સુમાર હોય, માનભાઈ ભાત દેવા જતા હોય અને બરોબર મહારાજ માણકી ઘોડી ઉપર અસવાર હોય, કાઠી દરબારો હાર્યા હોય અને ઈ માનભાઈના આંગણામાં જ્યાં પગ મૂકે, માનભાઈએ મહારાજને જોયો, કૃપાનાથ આપ પધાર્યા, મારું આંગણું પાવન થયું. વાડીએ ભાત દેવા જતા હુંડલો નીચે ઉતાર્યો અને મહારાજને ઢોલિયો ઢાળી દીધો, મહારાજને બિરાજમાન કર્યા, મહારાજની માણકી ઘોડી બંધાવી, કાઠી દરબારોના ઘોડા બંધાવ્યા. અને એ વખતે માનભાઈ રસોઈ કરવા માટે બેસે મહારાજ માટે. અને ત્યારે ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે માનભાઈ અમારા માટે રસોઈ નથી કરવી, જે તૈયાર ભોજન હોય લાવો. અરે કૃપાનાથ, તૈયાર ભોજનમાં તો બીજું કાંઈ નથી, આ બાજરાના રોટલા અડદની દાળ છે, એ તો અમારા કણબા પટેલ ખાય, તમને તો હારી રસોઈ કરીને જમાડવાનું હોય. અરે પણ માનભાઈ તમે અમારા માટે થાળ કરશો તો મોડું થાય. પટેલ કેવા છે? સત્સંગી છે? ના સત્સંગી નથી. આમ હુવાળા છે કે પછી કઈ ખીજાય એવા? અરે મહારાજ હુવાળા હરબ જેવા છે. આજે મોડું થાય એટલે પરોણે પૂજા કરશે, આવા પટેલ છે. મહારાજ કેવું છે? તો કે તો કે આજ એ ન પોહાય. મહારાજ બોલે છે માનભાઈ તું એક કામ કર, તું મારા માટે રોટલા ઘડ, તારું ભાત દેવા જ હું જાઉં છું. માનભાઈ બોલે નહીં મહારાજ તમારે ન જવાય, હજી આમ બોલતા રે ત્યાં તો અખિલ ભૂલનો નાથ એ ઢોલિયા ઉપરથી ઉભા થઈ જાય અને ઓસરીની પાળે હુંડલો પડ્યો તો અને હુંડલો લઈ માટે હિંડોળી મૂકી અખિલ ભૂલનો નાથ હાલતો થઈ જાય. માનભાઈ વાહે દોડે, નહીં કૃપાનાથ તમને ન જવા દો, પકડી રાખે કે નહીં માનભાઈ કાંઈ આગળ બોલતો તને મારા સોગંદ છે, જાતું રસોઈ કરી. અને અખિલ ભૂલનો નાથ ઈ માથા પર ઈંઢોણી મૂકી અને ઈ હુંડલો મૂકી, એક હાથમાં કુડી લઈ ગામ હોરવો ઈ ભાત દેવા નીકળે. આહા, ઠાકોર આજે ભથવારી બન્યા. વિચાર તો કરો ઈ કેટલી ભગવાનની ભક્ત વત્સલતા હશે. એક બાજુ એના હાથીની અંબાડી પર સવારી નીકળતી હોય, લાખો લોકો પગમાં પડતા હોય, અને બીજી બાજુ એક સામાન્ય માણસની જેમ એ ગામ હોરવા માથે હુંડલો લઈને નીકળવું, એ ઠાકોરથી જ થાય, ઠાકોરથી જ થાય. ભાઈ સામાન્ય માણસનું કામ નથી. મહારાજ ભાત દેવા માટે નીકળે છે. મોડું બહુ થઈ ગયું હતું, પટેલ રાહ જોવે છે, વારે વારે ગામ બાજુ નજર નાખે છે કે ભાત હજી કેમ આવ્યું નહીં, ભાત હજી કેમ આવ્યું નહીં. ઉપરથી તાપ તીપો છે અને પેટમાં તાપ અને મગજ ગયો, સમજાય કે આજ આવે તો પરોણા વાળી કરવી છે. આટલું બધું મોટું ખરેખર મગજ ગયો હોય. અમુક અમુક ના મગજ એવા હોય વાતની વાતમાં ચટકી જાય. જોજો હા, ચટકાવતા નહીં. સમયે ધીરજ ધારણ કરી લેજો ભક્તો, યાદ રાખજો. સમયે ધીરજ ધારણ કરી લેજો. સમયે માણસ ધીરજ ધારણ કરતા શીખી જાય, એ માણસ જીવન જીવતા શીખી જાય, એ માણસ જીવન જીવતા શીખી જાય છે. જે માણસ સમયે ધીરજ નથી ધારણ કરી શકતો એનું જીવન બહેતર થઈ જતું હોય છે. એ માણસનું જીવન બહેતર થઈ જતું હોય છે. ગુણાત્યાન સમય વાતોમાં એક દ્રષ્ટાંત લખ્યું બહુ સરસ. એક દરજી ભગત એને રીંગણા બહુ ભાવે, આરતી રીંગણા લઈ આવ્યા અને ઘરના માણસને કીધું આજ તો સરસ મજાના રીંગણા ભરીને કરજો. તો વાંધો નહીં, અને દુકાને વ્યાઈ ગયા, પણ બી સંકલ્પ કરે ઓહો ઘરે જાઉં સરસ મજાના રીંગણાનું શાક છે અને પાછું ભરેલું છે. શિવતા 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 બસ અને અખંડી સંકલ્પ ચાલુ. બપોરે આવ્યા, જમવા બેઠા, થાળી પીરસાણી, રીંગણાનું શાક નહીં, ઓળદની દાળ આવી અને મગજ ગયો.
ભક્તો ક્રોધ ઉપર કંટ્રોલ કરતા શીખજો. જીવનમાં સુખી થવું હોય તો યાદ રાખજો, ક્રોધ ઉપર કંટ્રોલ કરતા શીખજો. જે માણસ ક્રોધ ઉપર કંટ્રોલ નથી કરી શકતો, યાદ રાખજો એનો પરિવાર ખેદાન મેદાન થઈ જતો હોય છે. એ સુખ શાંતિ પ્રાપ્ત નથી કરી શકતો. માણસ ભાન ભૂલી જતો હોય છે. શું કરી બે કઈ નક્કી હોતું નથી. ભક્તો જીવનમાં યાદ રાખજો, ક્રોધ ઉપર કંટ્રોલ કરતા શીખજો. અમુક ને બોલાવ્યા ન થતા હોય, ક્યાંથી આવો છો? ચૂલામાંથી. લે ભક્તો જીવનમાં ક્રોધ ઉપર કંટ્રોલ કરતા શીખજો. આનો મગજ વયો ગયો કે કેમ અડદની દાળ રીંગણાનું શાક ન કર્યું તો અડદની દાળ ઓરી દીધી, મને એમ કાલ કરું. અને આને એવો મગજ ગયો અને મોઢામાંથી શબ્દો નીકળ્યા. તને હાંગા પટેલનો કુવો ન મળ્યો, સમજાય? શબ્દે માર્યા મર્યા, શબ્દે છોડ્યા રાજ, જેણે શબ્દ વિચાર્યા એના સરી ગયા કા. શબ્દ બોલો જોઈ વિચારીને બોલજો. એક વખત મોઢામાંથી નીકળી ગયેલો શબ્દ એ પાછો આવતો હોતો નથી. માણસને સહન કરવું પડતું હોય છે. પણ યાદ રાખજો, માણસ શબ્દ બોલે પહેલા વિચાર કરીને બોલવા જોઈએ. શબ્દ વિચાર કરીને બોલવા જોઈએ. શબ્દ નીકળી ગયો કે તને હાંગા પટેલનો કોઈ ન મળ્યો અને ગોતી લીધો, સમજાય? ખાપ્યા પછી તો કાંઈ નું કાંઈ થયું. સ્વામીએ વાતોમાં લખ્યું, ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં. પછી મુંબઈ ગયો ને 12 વર્ષ કમાણો, 12 વર્ષે વઘાર બેઠો. કેટલા વર્ષે? સમજાય? 12 વર્ષે વઘાર બેઠો. એના કરતા ઘડીક ધીરજ ધારણ કરી લીધો હતો, વળતેથી વઘાર બેહી જાત. ભક્તો જીવન પણ જીવતા આવડવું જોઈએ. માણસને જીવન પણ જીવતા આવડવું જોઈએ. ઘણી વખત માણસના સુખ અને દુઃખનું કારણ માણસ પોતે જ હોય છે. હાંગા પટેલનો મગજ ગયો, મરઘા પટેલનો મગજ ગયો. આજ આવે તો પરોણા વાળી કરો. કેમ મોડું થયું? વારે ઈ ગામ બાજુ જોવે અને એમાં બરાબર દૂરથી મહારાજને આવ્યા જાવતા જોવે છે. એ સુરવાળ પહેર્યો છે, જામો પહેર્યો છે, માથે હુંડલો છે. ત્યારે પેલા મજૂર લોકો જે કામ કરતા હતા એને આ મરઘા પટેલ કહે છે કે જોયું? હા, મોડું એટલે થયું. બોલ્યો આવે ને ઓળખ્યો તો કે ના, એ મારી ઘરવાળીનો ભગવાન છે કે. સમજાય? હા, એટલે હવે વાત સમજાઈ ગઈ. મારા ઘરવાળીનો ભગવાન આવ્યો ને એટલે એ રોટલા કરવા બેઠી છે, એટલે એનો ભગવાન આજ ભાત દેવા આવે છે. ટૂંક સમયમાં તો મહારાજ ત્યાં પહોંચી ગયા. ભાત ઉતાર્યું, પટેલને કીધું પટેલ જમી લ્યો. પટેલ હાથ પગ ધોઈને જમવા માટે બેઠા. બધા મજૂર લોકો જમવા માટે બેઠા. ત્યારે પટેલ એમ બોલે છે, તમે કેમ આવ્યા? તો કે તમારા ઘરના માણસ અમારા માટે રસોઈ કરવા માટે બેઠા છે. અરે ઈ આવ્યા હોત તો ઘડી કયા વાવત ને કે. મહારાજ કે એના બદલે અમે વાવીએ તો? તમને વાવતા આવડે? અરે મહારાજ કે અમને બધું આવડે. અમને વાવતા આવડે એવું તો કોઈને ન આવડે. અને અમે કેવું વાવેતર કર્યું? આ બધું વાવેતર ઠાકોરનું છે. એ પ્રભુ તારી કેવી અદભુત લીલા, એમાં વિજ્ઞાની કો પેડ્યા ઢીલા. એમાં વિજ્ઞાની કો પેડ્યા ઢીલા. ઊંચે આભ લટકતો મેલ્યો, ક્યાં ધરબાએ નાખીલા. અગાધ જળ સમંદરમાં ઈ કેવું ભર્યું તે છબીલા. પશુ પક્ષી ની કેવી રચના કરી તે રશિયા. જુદા જુદા માનવ ચહેરા ઈ ક્યાં રાખ્યા તે એના બીબા. જુદા જુદા માનવ ચહેરા ઈ ક્યાં રાખ્યા તે એના બીબા. આ ઠાકોરનું વાવેતર છે. કેવડું વિશાળ ખેતર ઠાકોરનું છે. જુદા જુદા માનવ ચહેરા ક્યાં રાખ્યા એના બીબા. અબજો માણસ ભેગા કરો પણ કોઈના ફેસ એક નહીં થાય. અબજો માણસ ભેગા કરો, એક કોઈના અવાજ એક ન થાય, કોઈની હાલ એક ન થાય, અરે કોઈની ફિંગરપ્રિન્ટ એક ન થાય. આ વાવેતર તો ઠાકોર જ કરી શકે, ઠાકોર જ કરી શકે. યાદ રાખજો. અદભુત ડિઝાઇનરી વાળું વાવેતર ઠાકોરે કર્યું છે. બોલો તમે સાઈના બાજુ જાવ ને ત્યાં બધા શિબાજ માણસ હોય. બોલો જતા ગયા કોઈ દી અમેરિકા ગયા પણ સાઈના કોઈ જાયજો. હા, સાઈનામાં જાવ એટલે બધા શિબા માણસો. બોલો ગાડી ઉપર ગાડી આલી જતી, ટ્રક આવ્યું હોય, ટ્રક ને કહે છે કે શીપડું શબ્દાય જાય.
આખો દેશ એવો. બોલો, આફ્રિકા જાઓ તો બધાય આખો દેશ કાળો, ઇંગ્લેન્ડ અમેરિકા જાઓ તો આખો દેશ ગોરો. બોલો. હા, એક માણસ એક સંતને પ્રશ્ન કર્યો કે આવું કેમ કે અમેરિકામાં તો બધા એકદમ, ઇંગ્લેન્ડ અમેરિકા બધા ગોરા માણસો, આફ્રિકામાં બધા કાળા માણસો, ઇન્ડિયામાં બ્લેક એન્ડ વ્હાઈટ. સંતે બહુ સારો જવાબ આપ્યો, કારણ કે જેવો માણા એવો જવાબ આપવો પડે ને. એ કે સાંભળ ભાઈ, આમાં એવું છે કે એક માણસ ભજીયા ખાવાનો બહુ શોખીન, અને એમાં ને ભજીયા કોઈ દી બનાવેલા નહીં પણ ખાવાની ઈચ્છા બહુ થાય. એટલે એને સાંભળેલું કે ભાઈ ભજીયા કરવા હોય તો એને લોટ ડોવો પડે, પછી તેલમાં નાખવા પડે. થોડું ઘણું શીખી લીધું ને પ્રાઇમસ પેટાવ્યો અને ભજીયા નાખ્યા, અને પછી ખરેખર તેલ આવી ગયું, માલપા નાખી નિરાતે હોઈ ગયો. કોઈ દી બનાવેલા નહીં, પહેલા બનાવેલા, પણ એ ઘાણ દાજી ગયો આખો. સમજાય? એમ ઠાકોરે જરા સૃષ્ટિનું સર્જન કર્યું પહેલું વહેલું, અને એ વખતે કોઈ દી આ માનવ સૃષ્ટિનું સર્જન કરેલું નહીં. પહેલો વહેલો માણસનો ઘાણ નાખ્યો, અને ઘાણ નાખીને ઠાકોર નિરાતે હોઈ ગયા. સમજાય? અને એ ઘાણ દાજી ગયો, અને એ ઘાણ ઠાકોરે આફ્રિકામાં પધરાવ્યો. આફ્રિકાના માણસો જોવો એટલે તમને લાગે કે આ દાજી ગયેલું ભજ્યું. સિસ્ટમને વાર નિષ્ક્રિય હોય ને, આખો પ્રાંત, આખો દેશ. બીજી વખતે ઓલા માણસને એમ થયું કે ભાઈ આને બહુ તો ન રખાય, બહુ રાખી તો દાજી જાય. એટલે બીજી વખતે ભજીયા નાખીને તરત કાઢી નાખ્યા. ઈ ઘાણ કાચો રહ્યો. એમ ઠાકોરને એમ થયું કે આને બહુ તો ન રખાય, બહુ રાખી તો દાજી જાય. એટલે બીજી વખતે ઠાકોરે માણાનો ઘાણ નાખ્યો, ઈ કાચો રહ્યો, અને ઈ પધરાવ્યો ઇંગ્લેન્ડ અમેરિકામાં. ઇંગ્લેન્ડ અને અમેરિકાના માણસોને જોવો એટલે એ કાચું ભજ્યું. સમજાય? ત્રીજી વખતે પેલો માણસ શીખાઈ ગયો કે આ ઘાણને બહુએ ન રખાય અને થોડોય ન રખાય. ઈ ઘાણ માપસર નો થયો. એમ ત્રીજી વખતે ઠાકોર શીખાઈ ગયા હતા, અને ત્રીજી વખતે ઘાણ બરોબર થયો, બહુ કાચો નહીં, પાકો નહીં. ઈ ઘાણ પધરાવ્યો ઇન્ડિયામાં, ભારતમાં. યાદ રાખજો, દુનિયામાં બધી વસ્તુ મળે પણ ભારતનો માણસ તમને ક્યાંય ન મળે. દુનિયામાં તમને ભારતનો માણસ ક્યાંય ન મળે. ઠાકોરની મહેરબાની છે, યાદ રાખજો. હમણાં જર્મનથી હરિભગત આવ્યા હતા, મને વાત કરતા હતા. જર્મનથી આવેલા, એ કે સ્વામી, એ જર્મનના લોકો અમને એવું એમ કહે છે કે ખરેખર અત્યારે ઇન્ડિયા પાસે બુદ્ધિ છે ને, દુનિયાના કોઈ દેશો પાસે નથી. જર્મનના લોકો એવું કહે છે કે ઇન્ડિયા વાળા લોકો પાસે બુદ્ધિ છે એ દુનિયાના કોઈ દેશો પાસે નથી. અને તમે અહીંયા શા માટે આવો છો? ઇન્ડિયાના લોકો જે બહાર વ્યા જાય છે, કોઈ ઇંગ્લેન્ડ વ્યા જાય છે, કોઈ અમેરિકા, ઈ જો ઇન્ડિયામાં રહે ને તો બધાય દેશોને ઇન્ડિયાની ભીખ માગવી પડે, ઇન્ડિયાની ભીખ માગવી પડે, એટલી બુદ્ધિ ઇન્ડિયા પાસે છે. એમ જર્મન વાળા કહેતા હતા. બોલો, આ બધું ઠાકોરનું વાવેતર છે. આ બધું ઠાકોરની વાડી. એ પ્રભુ તારી કેવી અદભુત લીલા, પ્રભુ તારી ઈ કેવી અદભુત લીલા, એમાં વિજ્ઞાની કો પેડા ઢીલા. અદભુત વાવેતર છે. ઓલા મરઘા પટેલ કે તમને વાવતા આવડે? ઠાકોર કે મને વાવતા આવડે એવું તો કોઈને ન આવડે. ટ્રાય કરો, ટ્રાય કરી. અને ભગવાન સ્વામિનારાયણે ઈ વાવવાની શરૂઆત કરી, અને બળદિયાને હાંક્યા, અને ઠાકોરે આમ દોરી સટ સાહ પાડી દીધો. માપ લઈ લ્યો, એક દોરાવા આગળ પાછળ નહીં, એવા દોરી સટ સાહ પાડ્યા. અને ત્યારે એમ થયું, હો ખરેખર આ તો ભગવાન છે, હો ભાઈ, આ સામાન્ય માણસ નથી. અને આમ જાય એક દોરી સટ સાહ બતાવ્યો, અને આ બાજુ મરઘા પટેલ ને મજૂરો બધા જેમાને, ત્યાં તો ભગવાને પોતાના યોગ ઐશ્વર્ય પ્રતાપથી અડધું ખેતર વાવી દીધું, અડધું ખેતર વાવી દીધું. જે આખો દીમાં માણસ ન વાવી શકે એ ઠાકોરે બસ 10-15 ઈંટો વાવી દીધું. અને આ દ્રશ્ય જોતાની સાથે, આ પ્રતાપ જોતાની સાથે મરઘા પટેલ ભગવાન સ્વામિનારાયણના પગમાં પીડા, કૃપાનાથ તમે સ્વયં ભગવાન છો, ભગવાન છો, ભગવાન છો. કૃપાનાથ મને માફ કરો, હું તમને ઓળખી ન શક્યો. મારી ઘરવાળી તમારી ભક્તિ કરતી, હું એનો વિરોધ કરતો હતો.
કૃપાનાથ, આજથી મારે તમારા શરણાગત બનવું છે. મને તમારી કંઠી બાંધો, મને તમારો હરિભગત કરો. મહારાજ કે પણ અમારી કંઠી એમને ન હોય. અમારી કંઠી બાંધી હોય તો નિયમ પાળવા પડશે. દારૂ ન પીવાય, માંસ ન ખવાય, ચોરી ન કરાય, પરનારીને મા બેન સમાન માનવાની, વટલવું નહીં, વટલાવવું નહીં, કોઈ પણ પ્રકારના વ્યસનો રાખવા નહીં, આ બધું મંજૂર થાય. ડુંગળી લસણ વગેરે ખાવા નહીં, ચા વગેરે પીવું નહીં. પીતા ને નકર કાલે આંગળી ઊંચી કરાવી દીધી. બીજું તો ન હોય પણ લગભગ ચા તો હોય. હમણાં એક જગ્યાએ મેં ગામમાં ગયા હતા, ગામમાં પધરામણીઓ મને કે સ્વામી ચા મૂકી. મેં કીધું ચા અમે નથી પીતા. મેં કે ચા મૂકીએ. મેં કીધું ચા તો કોફી કરીએ. મેં કીધું ભલા માણા, અમે તો ચા ને કોફી ચોડાવનારા છીએ. હા, ઘણાને એ ખબર નથી હોતી. ઘણાને ખબર નથી હોતી કે આ ન પીવાય. માટે આ કથા સાંભળ્યા પછી હોય તો છોડી દીધું. નહીતર ઘણા ઘણાને ચા વિના મને ચેન પડે નહીં, ચા વિના મને ચેન પડે નહીં, મન મારું મૂંઝાય છે. દૂધ લઈને ઘેર આવે ત્યાં છોકરા ખાંડ ખાય છે. જોજો જોજો છોડજો. ભગવાનના ભગતને વ્યસન તો ભગવાનની ભક્તિનું હોય ભાઈ. મહારાજ કે અમારી કંઠી એવી સસ્તી નથી, આ બધા નિયમ પાળવા પડશે. અને એ વખતે મરઘા પટેલને ભગવાન શ્રીની ઓળખાણ થઈ ગયેલી. મરઘા પટેલ ભગવાન સ્વામિનારાયણને કહે છે, કૃપાનાથ, જે નિયમ પાળવા પડશે પાળીશ, પણ મને તમારી કંઠી બાંધો, મને તમારી કંઠી બાંધો. અને એ જ વખતે ભગવાન સ્વામિનારાયણે વાડીમાં મરઘા પટેલને કંઠી બાંધી છે. મરઘા પટેલ સત્સંગી થયા. આ બાજુ ભગવાન શ્રી હરિ ભાત દઈને ઘરે આવ્યા. માનબાઈએ મહારાજ માટે સુંદર થાળ કરાવેલો, મહારાજને જમાડ્યા. મહારાજ જમીન ઢોલિયા પર બિરાજમાન થયા છે. એ વખતે માનબાઈ પાલો પાથરી મહારાજને પાંચાંગ પ્રણામ કરીને રડે છે. મહારાજ બોલે, માનબાઈ કેમ રડે છો? કૃપાનાથ, કૃપાનાથ, બીજું બધું તો ઠીક, પણ મારો પતિ બહુ માથા ભાર્યા છે. હું તમારું ભજન કરું, મને ભગવાનનું તમારું ભજન કરવાનું દેતા. કૃપાનાથ, એને કઈક સત્સંગ થાય એવું કરો. ત્યારે ભગવાન સ્વામિનારાયણના મુખમાંથી શબ્દ નીકળ્યા, માનભાઈ તું ચિંતા કરીમાં, એને કંઠી બાંધીને જ હું આવ્યો છું, અને કંઠી બાંધીને જ આવ્યો છું. હવે તને નહીં તકલીફ કરે, હવે તને નડશે નહીં. હવે એ ભગત થઈ ગયા છે. ભક્તો, આ ભગવાનનું ભક્ત વત્સલપણું છે. વિચાર કરો, ઠાકોર કેટલો ભક્ત વત્સલ હશે કે ભગતના ભાત દેવા જાય, ભગતના દુકાનના થડા સંભાળે. એટલે લખાય મહારાજ બોલે છે, હમ હે પરાધીન ભક્ત વશ, હમ હે પરાધીન ભક્ત વશ, તુમ વશ નહીં લગા. પંજાબના રણજીતસિંહ રાજાને ભગવાન નીલકંઠ એમ કહે છે, સાંભળ રાજા, તું કદાચ પંજાબ દેશનો રાજા હશો તો હું કદાચ તને આધીન નથી. અરે પંજાબનો હું કદાચ ત્રણ લોકનો રાજા હોય તો હું તને આધીન નથી, હું તો મારા ભગતને આધીન છું. અને તારે ને અમારે બને નહીં. કેમ? હમ જોગી તુમ ભૂ कैसे मिले मिजाज, हमें तो जोगी तमे भोगी, मिजाज मिले बिन होत नहीं अंतर में प्रकाश. અમારો તમારો માર્ગ અલગ છે. ભગવાન નીલકંઠની ત્યાગની ખુમારી તો જુઓ, આમ કેવું કઈ હેલી વાત છે? દુનિયાનો સમ્રાટ રાજા હોય, તમે ભોગી અમે યોગી, તમારે ને અમારે સેટિંગ ન થાય. અને હકીકત છે, હરખે હરખાને જ મેચિંગ થાય. સમજાય? મેચિંગ હરખે હરખાને થાય. તમે જોજો, માર્કિંગ કરજો ક્યારેક. બિઝનેસમેનો સાથે મેચિંગ થતું હોય, મધ્યમ કક્ષા વાળાને મધ્યમ કક્ષા સાથે. કોઈ સ્મશાન યાત્રામાં ગયા, સ્મશાન યાત્રામાં ત્યાં તમે માર્કિંગ કરજો, પેલું મળદું હળકતું હોય, પછી બધા માણસો ઘુમરા વાળીને બેઠા હોય. પણ એમાં તમે માર્કિંગ કર્યું છે, ઘુમરા વાળીને બેઠા હોય ને એ બધા હરખે હરખા બેઠા હોય. એ બિઝનેસમેનો સાથે બેઠા હોય, વ્યસની માણસો સાથે બેઠા હોય, ભગવાનના ભક્તો હારે બેઠા હોય, એ જ્ઞાનની ચર્ચા કરતા હોય. અને વ્યસની માણસો સાથે બેઠા હોય, એમાં ડિપાર્ટમેન્ટ હોય, ગુટકાવાળા ભેગા બેઠા હોય, બીડીવાળા ભેગા બેઠા હોય, એમાં ડિપાર્ટમેન્ટ હોય, બિસ્ટોલવાળા ભેગા બેઠા હોય. હરખે હરખા હારે જ મેચિંગ થાય. યાદ રાખજો. મહારાજ કે તમારે ને અમારે મેચિંગ ન આવે, કારણ કે અમે જોગી ને તમે ભોગી.
અંતર મળ્યા વગર સેટિંગ ન થાય. અંતર में પ્રકાશ હોવે તબે તેહી જાન પડે. ભગવાન નીલકંઠ પંજાબના રણજીતજી રાજાને કહે છે, સાંભળ રાજા, તારે ને અમારે કેમ સેટિંગ કરવું? અમને વનવાસ ગમે ને તમે તો મોટા મહેલમાં રહ્યો. અમને તો હાલીને જવું ગમે ને તમે તો હાથીના હોદા પર ફરનારા. અમારા તમારા જમીનમાં અમારા તમારા સભામાં જમીન આસમાનનો ફરક છે. ભગવાન નીલકંઠ પંજાબના રણજીતજી રાજાને કહે છે, हम है खेचर भूसर हो तुम ही, हम है खेचर भूसर हो तुम ही, भूचर हो तुम ही, कैसे संगति मिले हम 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 ही, सब भोग से हम भये वैरागी, सब भोग वैरागी, सब भोग से हम भये वैरागी, सब भोग से हम भये वैरागी, तुम हो रस बस तामे त्यागी, रस बस तामे त्यागी, तुम हो रस बस तामे त्यागी, तुम हो रस बस तामे त्यागी. ભગવાન નીલકંઠ પંજાબના રણજીતજી રાજાને કહે છે, હમ હે ખેચર ભૂચર હો તમ હી. અમે તો આકાશ માર્ગે ઉડ્ડયન કરનારા કહેતા, અમારે તો ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ ગમે. અને તમે તો પૃથ્વી પર હાલનારા કહેતા કે તમે તો ભોગોમાં રસબસ. સબ ભોગ સે હમ ભય વૈરાગી. અમને બધા ભોગોમાં વૈરાગ છે અને તમે બધા ભોગોમાં રસબસ છો. અને અમારે તો કોઈ પણ પ્રકારનું વ્યસન નથી ને તમારે તો દુનિયા માત્રના વ્યસન છે. અમે ધન અને નારીમાં દોષ દેખાડી એ તમને કદાચ ગમે નહીં. દેહ ગેહ સુખ સંપત જેતા બ્રહ્માદિ પર્યંત ही तेता, जमपुर से अधिक दुखता को भारी, हम ही मानत है ते ही खवारी. જુઓ તો ખરા, આપણા તો માઇન્ડ ને ભેજામાં નો બેહે એવી વાત છે. સમજાય? સોપાઈ સમજાણી તમને? દેહ ગેહ સુખ સંપત જેતા બ્રહ્માદિક પર્યંત ही तेता, जमपुर છે दुखता को भारी, हम ही मानत है તે ही ખવા. આમાં સમજાણું કઈ? હિન્દી ભાષી સોપાય છે. ભગવાન નીલકંઠ કહે છે તો હું કહે છે, દેહ ગેહ એટલે ઘર, દેહ ગે સુખ સંપત્તિ આ બધાયમાં અમને તો ભગવાન નીલકંઠ બોલે જમપુરી કરતા વધારે દુઃખ દેખાય છે. લ્યો સમજાય? આપણને કેમ છે? આપણને તો એવું કઈ દેખાતું નથી. દેખાય? આપણે તો એવી આશા કરી 2 બંગલા હજી 3જો બંગલો થઈ જાય. આટલી ગાડી લીધી છે, આટલી. આપણને તો બધું સારું લાગે છે. યાદ રાખજો, ખરેખર શાસ્ત્રની રીતે જોઈએ ત્યારે આપણા અમુક વાત આપણા ભેજામાં ન બેહે. આપણે તો સુખ દેખાય છે ને આમાં દુઃખ કેમ કહે છે? તમે જો હકીકતમાં જો આ આપણે હવારે ફગવા બોલી, ખબર? ફગવામાં કેવું આવે? મહાબળવંત માયા તમારી જેણે આવરિયા નર નારી, એવું વરદાન
મને નો વ્યા. હવે આ તમે ફગવા બોલો એટલે કોઈ બીજા માણસ સાંભળે તો આવું કેમ માંગવાનું, સમજાય? દેશોમાં આવડે છે તમને? બોલો જી. દેશોમાં દેહ સુખ સંયોગ, દેશોમાં હરિજનનો વિયોગ, દેશોમાં પ્રભુ જગત મોટાઈ, મદ બોલો બોલો મચ્છર ઈર્ષ્યા કા. હવે આને કે હાંધો મેળો બેસ કેમ લાગે? દેશોમાં દેહ સુખ સંયોગ. હું કીધું માગણી કેવી? એક ભગત થોડાક દી પ્રાર્થના કરી, સમજ્યા? બોલતા થોડાક દી બંધ થઈ ગયા. કીધું ભગત કેમ બંધ થઈ ગયા? આ તો સાંભળે કે બધું. ઠાકોર તો સાંભળે ભાઈ. એક પંક્તિ છે કે કીડીના પગમાં નેપુરનો અવાજ હોય ને, કીડીના પગમાં, કીડી કેવડી એનો પગ કેવડો, કીડીના પગમાં નેપુરનો અવાજ હોય ને, ઉસી કો ભી ઠાકોર સુનતા હૈ, ઉસી કો ભી ઠાકોર સુનતા. એ બધું સાંભળે છે. ઠાકોરની તાકાતની વાત જુદી છે. જો ઠાકોરની એ તાકાત છે, કીડી પાસે બ્રહ્માંડનો ભાર ઉપડાવી શકે છે. ઠાકોર ધારે તો કીડી પાસે આખા બ્રહ્માંડનો ભાર ઉપડાવી શકે છે. એની તાકાત છે, યાદ રાખો. અને ઠાકોર ધારે તો એ કદાચ મેરુ જેવો હોય તો એને કીડી જેવો કરી શકે છે. એ ગરિમા ઠાકોરની છે. તો ભગત થોડાક દી પ્રાર્થના કરીને બંધ થઈ ગયા. પણ આમાં કેવું આવે છે? દેશોમાં દેહ સુખ સંયોગ. દુનિયા આખી શેના માટે મહેનત કરે છે? દેહ સુખ હાટુથી. રાતડો ઉજગે શું કરે છે? દેહ હાટુથી જ. એના માટેથી દેહના સુખ હાટુથી બીજા. પરંતુ દીપમાં તમે જોવા જાઓ તો આપણી માન્યતા, શાસ્ત્રની માન્યતાના સરક આમ પાણી તેલની જેમ થાય. દેશોમાં પ્રભુ જગત મોટાઈ, જગતની મોટા દેશોમાં આવી માગણી. તો દુનિયા તો આખી મોટા માટે જ મહેનત કરે છે. એના માટે કરે છે. જગતના જીવની ને ભગવાનના ભગતની સમજણ આખી જુદી હોય છે. ભગવાન જ્યારે રાવણમાં પ્રસંગ આવે છે, એ લંકા ગયા છે. રાવણ જાનકીજીનું હરણ કરી ગયો, ત્યાં યુદ્ધ થવાનું હતું. અને એક વખતે વિભીષણ રાવણ પાસે જાય છે. રાવણ પાસે જઈને રાવણને વિભીષણ મનાવે છે કે ભાઈ જાનકીજીના પગ પૂજવા જોઈ, એને બદલે તું પત્ની કરવાનો વિચાર કરે છે. મારી વાત મનાતી હોય, હે ભાઈ, આ લંકાને સુરક્ષિત રાખવી હોય, મેઘનાદને જીવતો રાખવો હોય તો હજી મારી વાત માની જા, જાનકીજીને પાછા આપી દે. આને અમે બાત ન ભરાય. અને આમ કીધું. રાવણ સાંભળી ન શક્યો. વિભીષણને લાત મારી અને કાઢી મૂક્યા. મારા દુશ્મનનું હારું બોલે છે? જા તું મારા રાજ્યમાંથી નીકળી જા. નમાલા, મારી આંખ ત્રણેક લોકમાં વાગે અને મારી આગળ મારા દુશ્મનના વખાણ કરજો. લાત મારી, વિભીષણને કાઢી મૂક્યા. જા મારા રાજ્યમાંથી બહાર નીકળી જા. વિભીષણને કાઢી મૂક્યા. અને એ વખતે વિભીષણ જ્યાં પ્રભુ રાઘવનો તંબુ હતો ત્યાં આવે છે અને કીધું મારે ભગવાનને મળવું છે, મને મળવા દો. સિપાહીઓ અટકાવ્યા કે ભાઈ તમને મળવા નહીં મળે. કેમ? તમે દુશ્મનના ભાઈ છો. રખન તમારા મનમાં કઈ દગો હોય. પહેલા મેં ભગવાનની પરમિશન લઈ અને ભગવાન કહે તો તમને આવવા દઈએ. સિપાહીઓ તંબુની અંદર ગયા. ભગવાન બેઠા હતા. ત્યાં જઈને વાત કરી કે લંકાપતિ રાવણનો ભાઈ વિભીષણ આવ્યો છે અને આપને મળવા માટે માંગે છે. તો કૃપાનાથ
એને આવવા દઈએ કે ન આવવા દઈએ, એને અંદર સીધે સીધો આવવા દેવામાં જોખમ છે, કારણ કે દુશ્મનનો ભાઈ છે. રખને કઈ દગો હોય? ભગવાને કીધું એક કામ કરો, એને અંદર આવવા દો, પણ પહેલા એની પાસે સોગંદ ખવડાવો. એ સોગંદ ખાય કે મારા મનમાં કોઈ દગો નથી, તો એને અંદર આવવા દેજો. અને એ વખતે સિપાહીઓએ વિભીષણને કીધું છે કે અમે તમને અંદર આવવા દઈએ, પણ પહેલા તમે સોગંદ ખાઓ, કે મારા મનમાં કોઈ દગો નથી એમ તમે સોગંદ ખાઓ તો અમે તમને આવવા દઈએ. અને એ વખતે વિભીષણે સોગંદ ખાધા છે કે હું બિલકુલ સત્ય કહું છું, મારા પેટમાં કાંઈ દગો નથી, અને એમાં હું બિલકુલ ખોટું કહેતો હોઉં ને તો દુનિયાની તમામ સંપત્તિ મને મળે, રાજ્ય મળે, વૈભવ મળે, સત્તા મળે, સંપત્તિ મળે, અનુપમ રૂપ મળે. બધા સિપાહીઓ વિચાર કરવા માંડ્યા, આ સોગંદ ખાય છે કે માગે છે? સિપાહીઓ વિચાર કરવા માંડ્યા, આ સોગંદ ખાય છે કે માગે છે? સિપાહીઓ ભગવાન પાસે આવીને કહે છે, કૃપાનાથ, તો વિભીષણને અમે કીધું તમારા મનમાં કાંઈ દગો ન હોય તો તમે સોગંદ ખાઓ, ત્યારે એણે તો એવું કીધું કે મારા મનમાં જો કાંઈ દગો હોય તો સમગ્ર દુનિયાનું રાજ મને મળે, સત્તા મળે, સંપત્તિ મળે, અનુપમ રૂપ મળે. અને ત્યારે ભગવાનના મુખમાંથી શબ્દ નીકળ્યા, એ વાત સાચી છે, એ મારો પરમ ભગત છે, એના હૃદયમાં કોઈ દગો નથી, માટે એને આવવા દો, એને આવવા દો, એને આવવા દો. કારણ કે મારા ભક્તને આ દુનિયાની જગતની તમામ મિલકત, મોટાઈ, માન, સન્માન કે પછી આ દુનિયાની સત્તા કે સંપત્તિ, એમાં જમપુરી કરતા એને વધારે દુઃખ દેખાતું હોય છે, દુઃખ દેખાતું હોય છે. એ બધું એને બંધનનું કરનારું લગાતું હોય છે. એ મારો ભગત સાચો છે. એટલે માટે અહીંયા ભગવાન નીલકંઠ બોલે છે, દેહ ગે સુખ સંપત્તિ જેતા, બ્રહ્માદિ પ્રેંતિ દેતા, જમપુર સે દુઃખ તાકો ભારી, હમ હી માન તેહી ખ્વારી. અને મને મારું રાજ્ય બહુ વિસ્તારપૂર્વક વધે, માટે તમારે ને અમારે પ્રીતિ નહીં થાય, તમારે ને અમારે સેટિંગ નહીં થાય. ત્રિગુણાતીત હે ધામ હમારા, આટલી પંક્તિ બોલો છે. ત્રિગુણાતીત હે ધામ, ત્રિગુણાતીત હે धाम हमारा, तेहि सुख के भुक्तन हारा, तेहि सुख के ભુક્તન હા. અમે તો અક્ષરધામનું દિવ્ય સુખ માણીએ છીએ. અમે આ લોકના માયક સુખોથી ઉદાસ છીએ. ઉઠત બેઠત ચલત તામે, ખાવત પીવત સુવત યામે, ધ્યાન કરત બેઠી કે તાહી, દર્શ દેવત સબકુ યાહી. અમે અક્ષરધામમાં બિરાજમાન છીએ, ત્યાં રહ્યા તક અહીંયા બધાને દર્શન દઈએ છીએ. આવો અમારો નિત્ય અભ્યાસ છે. અમારી મૂર્તિ એમાં મહાઅલૌકિક સુખ છે. સો સુખ કર રેવત સુખી. દેહો આવશે. ભગવાન નીલકંઠ બોલે છે, સો સુખ કર રેવત સુખી, સો સુખ કર રેવત હે સુખી, કોઈ કાલ ન હોવત દુખી, 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 તેહી બિન સુખ સબ હે દુખા, 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 जिया दुख ત્યાં કબહુ ન સુખા, जिया दुख ત્યાં કબહુ ન સુખા, જી હા દુઃખ તિહા કબહુ ન સુખા, જી હા દુઃખ તિહા કબહુ ન સુખા. ભગવાન નીલકંઠ પંજાબના રણજીતસિંહ રાજાને બહુ સુંદર કહે છે,
અમે આ લોકના માયિક ભોગોથી સુખી નથી. અમે તો અક્ષરધામમાં જે દિવ્ય મૂર્તિ છે, ભક્તો યાદ રાખજો, દિવ્ય મૂર્તિ પોતે છે પણ બતાવવા માટે એમ કે છે. અક્ષરધામમાં જે દિવ્ય મૂર્તિ છે એ મૂર્તિના સુખે સુખ્યા છીએ. શેના સુખે સુખ્યા છીએ? મૂર્તિના સુખે સુખ્યા છીએ. ભક્તો યાદ રાખજો, એ તો આપણી દ્રષ્ટિ પડી નથી એટલે આપણને એમ લાગે કે મૂર્તિમાં વળી શું સુખ છે. અમારા સરદારમાં એક બાપા હતા, કથામાં બેહે પછી વાત આવે ને કે અક્ષરધામમાં શું કરવાનું, તો ભગવાનની મૂર્તિ આમ દર્શન કરવા જવાનું. કોહો ન્યા કેમ ટાઈમ કાઢવો, ખાલી જોઈને આમ, બીજું કાંઈ નહીં કરવાનું. કે અક્ષરધામમાં ખાલી ભગવાનની મૂર્તિ હું ટાઈમ કેમ કાઢવો, કે બોલો સમજાય? પણ ભક્તો આપણી દ્રષ્ટિ નથી એટલે આપણને એમ લાગે છે. બાકી ન્યા સુખ છે ને. મારે તો લખ્યું વચનામૃતમાં સુખનું વર્ણન કર્યું છે. કેટલું સુખ! સારંગપુરના પહેલા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે કે અનંત કરોડો બ્રહ્માંડ. કેટલા બ્રહ્માંડ? એક બ્રહ્માંડ નહીં. કેટલું? એક નહીં, બે નહીં, ત્રણ નહીં, અનંત કરોડ. કેટલા? ખાલી કરોડો નહીં પણ પાછા કેટલા? અનંત કરોડ. અનંત કરોડો બ્રહ્માંડો, એના તમામ વિષય સુખો ભેગા કરો. શબ્દના, સ્પર્શના, રૂપના, રસના, ગંધના. સમજાય? એ અનંત કરોડો બ્રહ્માંડના તમામ વિષય સુખો ભેગા કરો તો ભગવાનની મૂર્તિ, એનું રૂવાડ, એ રૂવાડાના કરોડમાં ભાગ બરોબર ન થાય. વિચાર કરો. સમજાય? અનંત કરોડો બ્રહ્માંડોના તમામ વિષય સુખો ભેગા કરો તો એ ભગવાનની મૂર્તિ, એનું રૂવાડું, એનું કરોડમો ભાગ એના બરાબર ન થાય. તો એ રૂવાડામાં કેટલું સુખ છે! એ રૂવાડામાં એટલું સુખ હોય તો નખથી શિકા પર્યંત એ મૂર્તિમાં કેટલું સુખ હશે, કેટલું સુખ હશે. એ તો આપણે જાણ્યું નથી, માણ્યું નથી, અનુભવ્યું નથી એટલે આપણને એમ લાગે ન્યા વળી શું હશે. આપણી દશા કેવી ખબર? સુરદાસ જેવી. સુરદાસ જમવા માટે બેઠા, એટલે પીરસનારો દૂધ લઈને આવ્યો. તો શું છે? તો દૂધ. દૂધ કેવું હોય વળી? એને કોઈ દી ખાધેલું નહીં. એટલે પેલા માણસે કીધું દૂધ ધોળું હોય. કેવું હોય? ધોળું. એટલે પેલો માણસ તો જન્મથી સુરદાસ હતો એટલે બીજી તો ખબર ના હોય એટલે એને પ્રશ્ન કર્યો કે ધોળું કેવું? એટલે ઓલો માણસ જરાક મૂંઝાણો કવાને મારે કેમ સમજાવું? એટલે માણસે કીધું કે ભાઈ ધોળું બગલાની પાંખ જેવું. કેવું? ધોળું બગલાની પાંખ જેવું. એટલે સુરદાસે વળી સવાલ કર્યો, બગલો કેવો હોય? એટલે ઓલા માણસને વિચાર થયો કે આને કેમ સમજાવું મારે? સમજાવ્યા સમજે નહીં અને પીંજણ પબેડા ખાય. શીસોડો મરને ગાંગરે પણ ઓલો રહ રાપડીમાં જાય. એક પંક્તિ ને બીજી પંક્તિ પાછી બીજી છે, એનાથી ઓવરટેક કરવા માટે. અરે સમજાવ્યા સમજે નહીં, અરે સમજાવ્યા સમજે નહીં અને પીંજણ પબેડા ખાય. હાંગા ભાઈ કે હું કરે આ નથી અમારી. જોકે એમાં થોડુંક ડિફરન્સ હતું. આ તો ઠાકોર જયારે આમાં સેટિંગ કરે ત્યારે થાય, ક્યારે હું બોલું કઈ નક્કી નહીં. એ સમજાવ્યા સમજે ને જનાવરની જાત. અરે હાંગો ભાઈ કે હું કરી આ નથી અમારી નાત. ઓલો માણસ ન સમજો દરાર ન સમજો. બગલો કેવો હોય? પછી આને એમ થયું કે પ્રેક્ટિકલ કરી બતાવવું પડશે એટલે એને આમ હાથ કર્યો કે બગલો આવો હોય. એટલે ઓલા સુરદાસે હાથ ફેરવ્યો. ઓહો, આવું ગળાઠું કેમ ઉતરે? સમજાય?
પોઝિશન ઈ સુરદાસ જેવી છે. બાકી મહાપુરુષો જે સુખ માણ્યું એને ગાયું. પ્રેમાનંદ સ્વામી બોલે વાલાએ રસના શાખ મારે, વાલાએ રસના ચાખણ હાર કે ચાશ તે નવ પીવે લો. વાલાએ રસના ચાખણ હાર કે છાશ તે નવ પીવે લો. એ વાલાએ રસના ચાખણ હાર કે ચાશ તે નવ પીવે લો. વાલાએ રસના ચાખણ હાર કે છાશ તે નવ પીવે લો. એ વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સારને લો. ગુરુ સહજાનંદ રસ રૂપ અનુપમ સાર મેલો. એ વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સારને લો. ગુરુ સહજાનંદ રસ રૂપ જય હો. સાર મેલો. એ જેને ભજતા છૂટે ફંદ, તેને ભજતા છોટે ફંદ. એ જેને ભજતા છૂટે ફંદ, તેને ભજતા છોટે ફંદ. એ કરે ભવ પારને રે લો. હરે ભવ પાર મેલો. એ વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રે લો. હે વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સાર મેલો. બોલી અનુપમ સારને રે લો. અનુપમ સાર મેલો. બોલ અનુપમ સારને રે લો. અનુપમ સાર મેલો. બોલી અનુપમ સારને રે લો. અનુપમ સાર મેલો. આ સુખનું વર્ણન કર્યું કે માણસ સાસના વખાણ ત્યાં સુધી કરે કે જ્યાં સુધી એને દૂધ ચાખ્યું નથી. ત્યાં. એક વખત દૂધ ચાખ્યા પછી સાસના વખાણ ન કરે. સાસના વખાણ ત્યાં સુધી એ વર્ણન કેવું શાસ્ત્રોમાં લખ્યું છે. એ ભગવાનના ધામનું સુખનું વર્ણન લખ્યું. ગુણાત્યાન સ્વામીએ વાતોમાં એક વાત બહુ સરળ લખી. કેવું દ્રષ્ટાંત લખ્યું કે ધામમાં કેવું સુખ, આ જીવને સમજાય એટલા માટે દ્રષ્ટાંત આપ્યું. એવું લખ્યું કે અક્ષરધામમાંથી મચ્છરિયું મુજર્યું, મચ્છરનો પેશાબ. સમજાય? જોજો કે એ ધામમાં કેટલું સુખ છે એનું શાસ્ત્રોમાં એનું વર્ણન કર્યું છે. આ સામાન્ય માણસને સમજાય એટલા માટે દ્રષ્ટાંત છે. હવે પેશાબ કરો પણ કોના? મચ્છરનો. કોના? એ અક્ષરધામનું મચ્છર, એનો પેશાબ. સમજાય? એ અક્ષરધામનું મત્સર્યું, એનો પેશાબ, એની જણસ ઉડી થોડીક વધી ઈ મહાપુરુષના લોકમાં ગઈ. ત્યાંથી થોડુંક વધ્યું એ પ્રધાન પુરુષના લોકમાં ગયું. ત્યાંથી થોડુંક વધ્યું એ વૈરાટના લોકમાં ગયું. ત્યાંથી થોડુંક વધ્યું એ બ્રહ્માના લોકમાં ગયું. ત્યાંથી થોડુંક વધ્યું એ ઇન્દ્રના લોકમાં ગયું, સ્વર્ગમાં ગયું. અને ત્યાંથી થોડુંક વધ્યું ને ઈ અહીંયા મૃત્યુ લોકમાં આવ્યું. સમજાય? હા, જોજો અક્ષરધામના સુખ. બીજી વાત જવા દો. આપણે જે બધા રમીએ છીએ ને જેમાં માલપા ગળા બૂટ ડૂબી જાય છે ને આનંદ માણીએ છીએ, એ તો ખાલી અક્ષરધામનું સુખ નહીં. આ તો બધું અક્ષરધામનો જે મત્સર, એનો પેશાબ, એની જણસ ઉડતા ઉડતા થોડીક વધતા 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 છેલ્લે જરાક ટીપું તો ન હોય. તો એ સુખારતી માણસો માથા કપાવી નાખે. એમાં આ 14 લોકનું બ્રહ્માંડ, એમાં મૃત્યુ લોક. એમ કેવાય મૃત્યુ લોકમાં અત્યારે આમ ગણો ને તો એવું કહેવાય કે અમેરિકા મહાસત્તા કહેવાય છે. શું કહેવાય? લોકો બધા માને છે કે ભાઈ અમેરિકામાં વૈભવ બહુ છે,
એટલે લોકોને અમેરિકા જવાની બહુ તાણ હોય. મગનભાઈ બહુ તાણ. તમે જોવો તો ખરા વિઝા માટે 25,000 જો હમણાં આવ્યા જયંતિભાઈ કા અમુક લાખ રૂપિયા વિઝાના ભરે, પણ ગેરંટી કોઈ નહીં હો, કોઈ ગેરંટી નહીં. રૂપિયા ભરવાના, વિઝા ઓફિસ જાય ત્યારે ખબર પડે લાઈન ઊભી હોય, સવારના ઊભા હોય તે બપોરના 12 વાગ્યા સુધી એક ધારા લાઈન. એટલી એ રૂપિયા ભરીને મળ્યા તો મળ્યા, ન મળ્યા તો ન મળ્યા. રૂપિયા ગયા તમારા, કાંઈ રિક્વેસ્ટ નહીં કરવાની, બરોબર? યા માણસો આપણને હામાં મળે નથી, આપણને ખબર પડે છે કે આને વિઝા મળ્યા છે, આને નથી મળ્યા. એ જોઈ મોઢા પર જોઈને ખબર પડે. જેને વિઝા ન મળ્યા હોય ને એ એમ કેમ હાથ ખોટનો દીકરો મરી ગયો ને કેવો શોકાળો મોઢું, એવું શોકાળો મોઢું કરીને આવતો હોય, આમ શેરે કેવડી ન પી ગયો હોય. અને જેને વિઝા મળી ગયા ને આમ જાણે દિલ્હીનો બાદશાહ હોય એમ આવતો હોય, મોટો આમ ખિલખિલાટ થતો હોય કે મને વિઝા મળી ગયા. વ્યાજ એક તો ઊંચો હાલતો હોય. બોલો ભક્તો યાદ રાખજો, એ તો ખાલી આ નોર્મલ અમેરિકાના ખાલી માણસને વિઝા મળે છે ત્યાં કેટલો આમ કેપ સડી જાય છે. અને છેલ્લી બાકી ન મળે તો અમુક લોકો 2 નંબરમાં જાય છે, સમજાય? 2 નંબરમાં એ 25-50-60 લાખ રૂપિયા ખવડાવે. નગજી દાદા અમેરિકા જોઈ આવ્યા, કેવું લાગ્યું? આવ્યા હતા બધા. આ વખતે ન્યૂજર્સીમાં મહોત્સવ હતો, ખબર છે? તે વિચાર કરો તો કાંઈથી લગભગ 300 ગરીબ ભક્તો લઈ જવા. કેટલા? 300. બધા ઘણાના બધા વિઝા મુકાવ્યા હતા, પણ માન લગભગ કેટલા 70 જણા છે. કેટલા થતા? 60-70 ના માણ લગભગ મળ્યા. યુવાનને તો કોઈને આપ્યા જ નહીં, સમજાય? 45 વર્ષના પછીના, પણ 45 વર્ષ પછીના આપ્યા, પણ બધા 10 વર્ષના મારી દે શીખા, 10 વર્ષના જીકી દીધા. બોલો, ભલે આટા ફેરા કર્યા કરે અમેરિકા ઇન્ડિયા. પછી દાદા બધા ટૂર કરવા ગયા હતા, સમજાય? નાગજી દાદા દાંત કાઢે છે કે ટૂર કરી આવ્યા ને બસ. કારણ કે ઠેડ $1,00,000-2 લાખ રૂપિયા ખાઈ ન્યાય ગયા હોય, પછી કઈ પાછું હોય. કારણ કે ન્યૂજર્સીમાં પ્રતિષ્ઠા હતી અને ખરેખર બહુ ભવ્ય મંદિર થયું, જોયું ને? અદ્ભુત મંદિરનું નિર્માણ. અને એ બ્રહ્માનંદ સ્વામીને મૂંઝવણ પછી બ્રહ્માનંદ સ્વામી કે પધરામણી રાખવાની છે. કેટલા હરિભક્તોને પધરામણી કે બધાએ ઊંચી આંગળી કરી, પણ સ્વામી કે સાંભળો, આ પધરામણી લુખી નથી. કેમ? જે 50 રૂપિયા મૂકે એ જમાનામાં 50 એટલે બહુ કહેવાતા, એને ઘેર પધરામણી થા એટલે ઘણા હાથ ઊંચા નીચે કે તો અમારે નથી કરાવી કે. પછી પધરામણી કરવા નીકળ્યા. કોઈ ભાવેલા ભગત હોય ને કે સ્વામી પટારા ઉપર ઠાકોરજી બેહારો, પટારા ઉપર, એટલે શું કરો? પટારો ભર્યો રે એમ. આ લાલો લાભ ભગત લોટે નહીં, સમજાય? સ્વામી કે પટારા ઉપર બેહારવાના 100 રૂપિયા થાય. તો કોઈ ભાવેલા કે વાંધો નહીં, ભલે 100 થાય પણ બેહાડો. સ્વામી આખા મૂળી ગામમાં બધે પધરામણી કરીને મંદિરે આવ્યા ને સભા ભરીને બેઠા ને પછી સ્વામીએ વાત કરી કે આજે આ પ્રતાપી ઠાકોરજી ઘરે ઘરે પધરામણી કરવા નીકળ્યા. આ ઠાકોરજી આગળ જેને 50 રૂપિયા મૂક્યા એ 50,000 ના આસામી થાય, 100 રૂપિયા મૂક્યા એ લાખ ના આસામી થાય. ત્યારે ઘણા હરિભક્તો કે સ્વામી અમારે પધરામણી બાકી રહી ગઈ. તો સ્વામી કી તક ગઈ, હવે નો ભાઈ. જે તકે જે કામ નિભજે તે વણ તકે નો થાય. જેમ કોઈ ખેડૂ ભરી, જેમ કોઈ ખેડૂ ઈ વણ તકે વાવવા જાય, ઘેરણ લાવે ભરી ગાદલા, મર કરે કોટી ઉપાય. ભક્તો યાદ રાખજો, જે તકે કામ થાય નહીં વણ તકે ન થાય. આજે ભક્તો આપણે તક છે ખરેખર એ સંપ્રદાયનું શુદ્ધિકરણ થઈ રહ્યું છે. આમાં જેને તનથી મનથી ધનથી સાહસ જકાર આપ્યો એ તક કમાઈ ગયા, તક કમાઈ ગયા. આ ઇતિહાસ તો યુગો સુધી ગવા છે સંપ્રદાયના શુદ્ધિકરણના. અને એમાં જે ખરેખર સહયોગ આપ્યો છે ભક્તો, એ સહયોગ તો અક્ષરધામમાં ભગવાન સ્વામિનારાયણના ચોપડે લખાઈ ગયો. બ્રહ્માનંદ સ્વામીના ઠાકોરજી બહુ પ્રતાપી ઠાકોર. જો કે અમારા ગામડા રસિક ભગતના મંદિરે ઠાકોરજી પૂરા કરે છો. કેટલા ગામડામાં હમણાં ખાતમુહૂર્ત આવેલા, જસદણમાં, સાણથલીમાં,
કોઈ સત્સંગ નહીં એવા ગામડામાં હો બધાય. હા, નગીચાણામાં સરસ. અમારા ઋષિ ભગત પારસે છે પણ તો મહેનત સારી કરે છે, ગામડે ગામડે ફરી ફરી અને નાના ગામડામાં પણ મંદિરો કરવા માટે રૂપિયા ઉભા કરવા ભેગા કરવા કઠણ કામ છે. હા, રૂપિયા ભેગા કરવા ને કઠણ કામ હોય છે. તો ખરેખર અમારા ઋષિ ભગત પણ ખૂબ મહેનત કરે છે, પધાર્યા છે, તાળીઓથી વધાવીએ આપણે એમને. વરણી ભગત એમની જોડીમાં હોય, એક કિડની છે તો એ મહેનત સારી કરે છે. ઠાકોરને પ્રાર્થના કરીએ એ મહેનત કરતા રહે સંપ્રદાય માટે. ભક્તો એ વાત જોતા હતા. આજે લગભગ 7 વર્ષ લાલજી મહારાજનું વિચરણ અમેરિકામાં, ઇંગ્લેન્ડ વગેરે દેશોમાં. પણ દર વર્ષે 2 મંદિરોના નિર્માણ તો દર વર્ષે થાય છે અમેરિકામાં. દર વર્ષે દરેક સ્ટેટમાં લગભગ 2 મંદિરોના નિર્માણ. હજી તો ગાદી ઉપર આવ્યા નથી, વિચાર તો કરો. હજી ગાદી ઉપર આવ્યા નથી, તેમ છતાંય ઈ એનો આ પાવર છે. અને જેથી લાલ પાગ આવશે માથા ઉપર, અને ભક્તો યાદ રાખજો, એક દી લાલ પાગ આવવાની ને આવવાની. પણ કદાચ વહેલા મોડું થાય, યાદ રાખજો. એની પાછળ એક રીઝન હોય, ભક્તો આ સંપ્રદાયનું શુદ્ધિકરણ ભગવાન સ્વામિનારાયણને કરવું છે. આ સંપ્રદાયને એક તાતને ભગવાન સ્વામિનારાયણને બાંધવો છે. આજથી તમે 15 વર્ષ પહેલા ત્યાં જુઓ કે જ્યાં કઈ ઘટનાઓ નહોતી ઘટી સમયે, ત્યારે આપણે ગુરુ પૂર્ણિમાનો ઉજવાતો, ત્યારે માનવની સંખ્યા જુઓ અને અત્યારે જુઓ. અત્યારે માનવ મેદની ગુરુ પૂર્ણિમા જવો ને તો કે માણસો હમતું ન હોય. તો અમેરિકાનું સુખ તો સ્વર્ગ આગળ કાંઈ લેખામાં નથી, સમજાય? એ સ્વર્ગનું સુખ બ્રહ્માના સુખ આગળ કાંઈ લેખામાં નથી. બ્રહ્માનું સુખ વૈરાટના સુખ આગળ કાંઈ લેખામાં નથી. વૈરાટનું સુખ એ પ્રધાન પુરુષના સુખ આગળ કાંઈ લેખામાં નથી. પ્રધાન પુરુષનું સુખ મહાપુરુષના સુખ આગળ કાંઈ લેખામાં નથી. મહાપુરુષનું સુખ અક્ષરધામના સુખ આગળ કાંઈ લેખામાં નથી. અક્ષરનું સુખ ભગવાનની મૂર્તિના સુખ આગળ કાંઈ લેખામાં નથી. એટલે ભગવાન નીલકંઠ અહીંયા બોલે છે, સો સુખ કર રેવત સુખી, સો સુખ કર રેવત સુખી, કોઈ કાલ ન હોવત દુખી, કોઈ કાલ ન હોવત દુખી, તેહી બિન સુખ સબ હે દુખા, તેહી બિન સુખ સબ હે દુખા, जिया दुख क्या कबू न सूखा, जिया दुख क्या कबू न सूखा, મહારાજ બતાવે છે કે અક્ષરધામમાં જે મૂર્તિ છે એ મૂર્તિના સુખે અમે સુખ્યા છીએ. ભક્તો આપણે પણ મૂર્તિના સુખે સુખ્યા થવાય એવો પ્રયત્ન કરવો, એવા પ્રયત્ન. એ અપાર સુખ છે, જે સુખનું વર્ણન કરવું અસંભવ છે. તેહી વિન સુખ સબ હે દુખા. એ ભગવાન વિનાનું જે કાંઈ સુખ છે, યાદ રાખજો, ભલે આપણે સુખ માનીએ છીએ, આપણી સાસ ખૂટતી નથી, યાદ રાખજો. પણ ખૂટે કે ના ખૂટે, પણ ભગવાનની મૂર્તિ વિનાનું જે સુખ છે બધું કેવું છે? દુઃખ છે. એમ શાસ્ત્ર બોલે છે, તે બિન સુખ સબ હે દુખા. સમજાય? દુઃખ જ છે ને. માણસને સંપત્તિ મળી હોય,
સરસ મજાનું હે ખાવા પીવાનું સારું બધું મળ્યું, પણ બહુ સારું કદાચ ખાવા પીવાનું સારું મળી જાય, બહુ માણસ ખાય તો ડાયાબિટીસ થઈ જાય. બોલો કરવું હું? હોય તો ના પડે નહીં, હવે નહીં. પરિણામ શું આવ્યું? દુઃખ આવ્યું. તમે અમેરિકામાં જાઓ ને તો બધા મોટા મોટા ડબ્બા ભર્યા હોય બદામના ને કાજુના, નાખી દેતા. હા, જોયા તા કે નહીં? આ બધા હાચી વાત આપણે રહી ગઈ. આ દાદાને બધાને પછી ગાડી બધી બસું કરીને બધે ફરવા મોકલ્યા હતા. પછી દાદાને પૂછ્યું, દાદા કેમ લાગ્યું? કે હજી ઇન્ડિયા તો આપણે 100 વર્ષ પાછળ છે, હોક અમેરિકાથી. ઠીક, આપણે 100 વર્ષ પાછળ છે. ખરેખર ભક્તો એ લોકોમાં જે નીતિમત્તા છે, પ્રામાણિકતા છે, સભ્યતા છે, એ ગુણો બધા ખરેખર હકીકત સારું. એ તો સારું કેવું પડે આપણે. એ લોકોમાં જે પ્રામાણિકતા છે, નીતિમત્તા છે, સભ્યતા છે, વિનય વિવેક અને મર્યાદાઓ છે, એ ખરેખર સરાહનીય છે. ત્યાં કોઈ પણ વ્યક્તિ આમાં આવતી હોય, ગાડી આવતી હોય, તો એ એકાબીજાને રિસ્પોન્સ આપે, તમે જાઓ એમ. આપણે તો ગમે નથી વચ્ચેથી નાખીએ, અને એમાં સુરતની તો વાત જ આવે ગયો. સુરતમાં ગાડી આપતા શીખી ગયો, ઓલ વર્લ્ડમાં ક્યાંય પાછો ન પડે. સુરતમાં જે ગાડી આપતા શીખી ગયો, એ ક્યાંય આખા વિશ્વમાં પાછો ન પડે. વિદેશ વાળા અહીં ભારતમાં ગાડી ન આકી તાકાત જ નથી, આકાય જ નહીં. પૂછો જંતીભાઈ ને, હકીકત ખરેખર એ અમુક એના જે ગુણો છે સરાહનીય છે. સારી વસ્તુ તો સારી કહેવી જ પડે. એનામાં જે નીતિમત્તા છે, પ્રામાણિકતા છે, સભ્યતા છે. એ લોકો એરપોર્ટ પર બેઠા બેઠા બે તને વાત કરતા હોય તો બાજુવાળો સાંભળે નહીં, એટલે સાયલેન્ટતાથી વાત કરતા હોય. અને આપણે તો બગડા સટી બોલાવતા હોય એરપોર્ટ ઉપર. અરે અમે જાતા હતા ક્યાંકથી આપતા હતા ઓલી બાજુ એરપોર્ટ ઉપર, કાટલે એરપોર્ટ ઉપર. વાહ, નીતિમત્તા પણ ખરેખર કેટલી લોકોમાં નીતિમત્તા તમને બતાવું. આટલા માટે કહું છું કે આપણામાં આવું હોવું જોઈએ એમ. મારે ખુશાલ ભગતના ભાઈ છે, ત્યાં અમેરિકા રહે છે. હવે એનું પાકીટ પડી ગયું, પાકીટમાં લગભગ 75,000 ઉપરનું બધું એનું કાર્ડ વગેરે બધું હતું. હવે એ પાકીટ અમેરિકન ગોરીબાઈના હાથમાં આવ્યું. તો એને જોયું તો કોઈનો એડ્રેસ તો હતું નહીં, પણ કંપનીના ફોન નંબર હતા. તો એ એને પાકીટ ઉપર કંપનીના ફોન નંબર હતા, એ ઉપર કંપની વાળાને ફોન કર્યો કે મને આ પાકીટ મળ્યું છે અને આવા નંબરનું છે ને. એ પાકીટ કોનું છે? એ કંપની વાળા ઉપર એના ફોન નંબર લઈને એનો કોન્ટેક્ટ કરી, પછી એને ખુશાલ ભગતના ભાઈનો કોન્ટેક્ટ કર્યો અને એને કંપની વાળાએ એને ફોન કર્યો કે તમારું પાકીટ ફલાણી જગ્યાએ છે, અને આને પણ નંબર આપ્યો. અને એ બાઈ પછી એને ન્યા જઈને એની પાકીટ આપી આવી. વિચાર કરો, આ સભ્યતા છે, આ એક નીતિમત્તા છે, આ એક પ્રામાણિકતા છે. ત્યાંના લોકોને ખોટું કેમ કરવું, ખોટું કેમ બોલવું એ આવડતું જ નથી. એ બધું આપણને આવડે. ગમે ને ગાળિયામ લેવો એ આપણું કામ. આવી થાય ગમી હોય, ભલ ભલાને છેતરી નાખે, ભલ ભલાને. કાગડો કોઈ દી નો છેતરાય, એ કાગડો ચતુર કહેવાય, એને છેતરી દે. એક ભાઈ ખેડૂત હતો, ખેતી કરતો એ ખાટલા ઓલા વડલા હેઠે હૂતો છે, કાગડો કોં કરે, અને આનો મગજ ગયો કે બપોર વચ્ચે હુવા દેતો નથી. ઉભો રે, હમણાં તારી વાત છે, હમણાં ઓરડીમાં જાઉં છું, કુહાડો લઈ આવું અને ઝાડવાને કાપી નાખું, ઝાડવું પડી જાય એની ભેગો તુંય પડી જા, તને પતાવી દઉં. બોલો, આમ બોલ્યો. બોલ્યો કે આ મૂર્ખનો જામ લાગે છે. ઈ વાળ રોડીમાં જાય ને કુહાડો લેવા જાય ને કુહાડો કાપે, કુહાડે ઝાડવું કાપે ને ઝાડવું પડે ને પછી એની ભેગો હું પડું, પછી મને મારે ત્યાં ઉડી ન જાવ. આ હા મૂર્ખ લાગે છે. આમ બોલ્યો. અંદર ગયો, અંદર જઈને એક જામગરી લટકતી હતી, ખીતીએ ઈ કાઢી અને બરોબર ઝાડ વડલાની ઉપર ઝાડવું ઓલો કાગડો બેઠો તો ત્યાંથી નિશાન તાક્યું, સમજાય? અને એ બરોબર નિશાન તાકી ને ગોળી બરોબર ઓલો કાણ હોલ હતું નથી, બરાબર નિશાન તાકી અને જે બંદૂક ફોડી કાગડાને ઉડાડી દીધો. તેથી કાગડો મરતા મરતા બોલ્યો, ઓહો આ માણા
બોલે કાંઈ ને કરે કાન ન માણા. આવી મને ખબર નહોતી, આવી મને ખબર નહોતી કે જોજો જેવું બોલો એવું કરજો, બોલો એવું કરજો. હકીકત ભક્તો એ લોકોનો એ ગુણ છે. એને ખોટું કેમ બોલાય, ખોટું કેમ કરે, તેની જે પોપર પબ્લિક એને આવડતું નથી. ત્યાં મોટા મોટા શોરૂમો હોય તો કેવું કે ભાઈ તમને અમુક વસ્તુ ન ગમી હોય તો અમુક સમયે તમે એને પાછી આપી શકો છો. તમે 4-6 મહિના પછી એને રિટર્ન પાછી કરી શકો છો, આપી શકો. પણ ત્યાંની જે પોપર પબ્લિક છે એ કોઈ લેવા ગયું હોય એ ખોટી રીતે પાછું આપવા ન જાય. જ્યારે આપણે ઇન્ડિયનો શું કરે, લઈ આવે, 2-3 મહિના વાપરી પછી પાછું આપી આવે. સમજાય ભક્તો? એવું જીવન ન હોવું જોઈએ. જીવનમાં સત્ય હોવું જોઈએ, સત્ય બોલવું, સત્ય આચરણ કરવું, જીવનમાં નીતિમત્તા રાખવી, જીવનમાં પ્રામાણિકતા રાખવી. એના જીવનમાં એ સુખ છે, એ એના સત્યના પરિણામો છે, એના ફળો છે. તો માણસ આ લોકોના ગમે સુખ હોય યાદ રાખજો, એનું પરિણામ દુઃખ હોય છે. વિદેશમાં ડબ્બા ભર્યા હોય અમેરિકામાં બધે, તમે બદામના કાજુના, પણ ખવાય એકે ને નહીં. ના પાડે નહીં નહીં, કેમ? કોલેસ્ટ્રોલ વધી જાય, કોલેસ્ટ્રોલ વધી જાય. દૂધ એ પીલીને પીવાનું, બોલો કામ ના હોય ડબ્બા. અહીંયા કોઈને કોલેસ્ટ્રોલ વધતું નથી, મળતું નથી. એટલે અહીંયા જે શબ્દ છે બહુ સમજી પડ્યા વિચાર. તેહી બિન સુખ હે સબ દુખા, જ્યાં ત્યાં જ્યાં દુઃખ ત્યાં કબૂ ન સુખા. ભલે ખાવા પીવાનું ખૂબ મળ્યું છે પણ બહુ પછી મળ્યા પછી ખાય તો દશા શું થાય? કાં તો ડાયાબિટીસ થાય, કાં તો કોલેસ્ટ્રોલ વધી જાય. સમજ્યા? હા. સુખનું અંતિમ રીઝન દુઃખ આવે છે. સુખનું અંતિમ રીઝન, માયાના કોઈ બી સુખ હોય ભક્તો યાદ રાખજો, એના પરિણામમાં દુઃખ હોય છે. માણસ એ ભોગવતો હોય ત્યારે એને અમૃત જેવા લાગતા હોય છે, પણ એનું પરિણામ વિષ હોય છે. પણ ભગવાનનું સુખ એવું છે, એ સાચું સુખ છે, કોઈ દી ઠરતું નથી. એટલે આપણે રોજ ગાઈએ છીએ, હું રે શ્યામ રે શ્યામ, બોલો બોલો, બીજું દુઃખ દાયક જાણો રે શ્યામ તમે સાચું, બીજું સર્વે દુઃખદાયક જાણો. ભક્તો યાદ રાખજો, જગતના માયક સુખો છે પણ એ દુઃખોથી મિશ્રિત છે. સુખના સાટા અને દુઃખના દરેડા છે. શું છે સુખના? તમે એમ માનો છો કે રાજાનું સુખ હોય, વડાપ્રધાનનું સુખ હોય, નિરાતે ઊંઘે ન આવે? બોલો, એ ભરી બંદૂક વાળા હારે જ રાખવા પડે, વાળા આમ હારે ફરતા. બોલો, એને કરતા આપણે સુખ ક્યાં નહીં? કોઈ બોડીગાર્ડ ની જરૂર નહીં, ગમે ને હું ત્યારે ગમે ના જાવ. ઓલા તો ખાવું હોય તો ખાય ન હકાય, પેલા ટેસ્ટિંગ કરવું પડે, તપાસ કરવું પડે કે આમાં કઈ નાખીને દીધું ને. સમજાય? આ સુખ કહેવાય? કેવું લાગે? ભલે દુનિયાની દ્રષ્ટિએ એમ લાગે કે બહુ સુખ, પણ એ ટાઈમે ખાઈ ન શકે, અને તમે તો ગમે ના બહડા જટી બોલાવી દો. બોલો, પૂછવાનું જ નહીં કોઈને. હવે એને તો ખાવું હોય તો હારે ડોક્ટરો રાખવા તપાસ કરના રાખવા પડે, જોવું પડે આમાં કઈ નાખ્યું નથી ને. પેલા કૂતરાને ખવડાવવા પડે, કૂતરો ખાય પછી આપણે ખાવાનું. બોલો, કૂતરાની જ પ્રસાદી ખાવાની. આપણે તો ઠાકોરની જમાની પછી જમી. સમજાય? સમજાય? આપણે તો ઠાકોર ને જમાડી, ઠાકોર જમાને પછી જમે. એને તો પેલા કૂતરાને ખવડાવે પછી ખાવાનું. સમજાય? જગતના સુખો યાદ રાખજો, ભલે સુખ દેખાય સુખ નથી. એ સુખો દુઃખ મિશ્રિત સુખો છે. કેવા છે? દુઃખ મિશ્રિત સુખો છે. ક્યારે કોઈ ઘડીએ કોણ કઈ મારી નાખે કઈ ખબર ના હોય. બોલો, એક ગાડીમાં નો બેહાય,
કઈ ગાડીમાં બેહવાનું નક્કી ન કરાય. બોલો. એટલે લખ્યું છે તેહી બિન સુખ સબ હે દુખા, એ જ્યાં દુઃખ ત્યાં કબૂ ન સુખા. ભગવાનની મૂર્તિ સિવાય, ભગવાનના સ્વરૂપ સિવાયનું જે માયાનું સુખ છે, ભલે સુખ દેખાતું હોય, માયાના સુખમાં આગળ સુખ, મધ્ય સુખ, અંત નહીં, આગળ દુઃખ, મધ્ય દુઃખ, અંતે દુઃખ. પહેલા નંબરમાં તમારે માયિક સુખો પ્રાપ્ત કરવા હોય ને તો એના માટે પૂર્ણ પ્રયત્ન કરવો પડે. પ્રયત્ન કર્યા પછી પણ એને હાચવવાનું દુઃખ, કોઈ ઉપાડી ન જાય, કોઈ લઈ ન જાય, અને લઈ ગયા પછી વિયોગનું દુઃખ, આગળ દુઃખ, મધ્ય દુઃખ અને અંતે દુઃખ. જ્યારે ભગવાનના સ્વરૂપનું સુખ એવું છે, સદાકાળ સુખ 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 અને સુખ છે, એનો કોઈ નાશ નથી કરી શકતા. એ ખર્ચું નો ખૂટે એને ચોરનો લૂટે, ખર્ચું ન ખૂટે એને ચોર ન લૂટે, એ ખર્ચું નો ખૂટે એને ચોરનો લૂટે, ખર્ચું ન ખૂટે એને ચોર ન લૂટે, દામની પેઠે રે ગાંઠે બાંધ્યું નવ છૂટે, દામની પેઠે ગાંઠે બાંધ્યું નવ છૂટે, એ દામની પેઠે રે ગાંઠે બાંધ્યું નવ છૂટે, દામની પેઠે ગાંઠે બાંધ્યું નવ છૂટે, એ ખર્ચું નો ખૂટે એને ચોરનો લૂટે, એ ખર્ચું ન ખૂટે એને ચોર ન લૂટે, એ હે ખર્ચું નો ખૂટે એને ચોરનો લૂટે, ખર્ચું ન ખૂટે એને ચોર ન લૂટે, એ ખર્ચું નો ખૂટે એને ચોરનો લૂટે. ખર્ચું ન ખૂટે એને ચોર ન લૂટે. આ સુખ તો એવું છે, ઈ ખર્ચો એમ વધે, એને કોઈ જેમ ખર્ચો એમ વધે, એને ચોર લૂંટી ન શકે, ભાઈ ભાગ ન પડે. મહા અલૌકિક સુખ છે, એવું અલૌકિક સુખ છે. અંતિમ સુખ તો ભગવાનની મૂર્તિનું છે. એટલે તો મોટા મોટા મહાપુરુષો પણ એવું માંગ્યું છે, તમારી મૂર્તિ વિના એ મારા નાથ રે બીજું મને આપશો, હું તો એ જ માંગુ છું જોડી હાથ રે બીજું મને આપશો. એ કે ગાંડા નો થઈ ગયા, સમજાય? હા, એ હકીકત બહુ ડાયા હતા, પણ આપણી સાસ એમાં ન ખૂતે. યાદ રાખો, આપણી સાસ એમાં ન ખૂતે, બાકી એ બહુ ડાયા હતા. કેવું માંગ્યું, તમારી મૂર્તિ વિના મારા નાથ. અને ભક્તો યાદ રાખજો, જે ભગવાનને રાખે એને દુનિયામાં બધું રાખ્યું છે, બધું રાખ્યું છે. દુનિયાનું બધું રાખ્યું પણ ભગવાનને ન રાખ્યા તો કાંઈ ન રાખ્યું. યાદ રાખજો. ભગવાને પેલા દુર્યોધનને કીધું, પેલા તું માગી લે, તારે શું જોઈએ? એક બાજુ હું એકલો રહીશ. પેલા તો કીધું કે આને માગવાનું, અર્જુનને, યુધિષ્ઠિરને, તમે માગી લો. અર્જુનને કીધું માગી લ્યો. એક બાજુ હું એકલો રહીશ ને એક બાજુ 1800 ની સેના. દુર્યોધન એમ થયું ભારે કરી માળા દ્વારકાધીશ ને એકલા મારે શું કરવા? 1800 ની સેના હાથ ખાલી સેના માગી લે તો હું હેરાન થઈ જાય. અર્જુન ની સમજે નથી. પાછું ભગવાને કીધું હું ખાલી રથ જ આંકી હાથમાં અછેરે નહીં ઉપાડું. અર્જુનજી ની સમજણ હતી, કૃપાનાથ મારે 1800 ની સેના નથી જોતા, મારે તમે જોઈ છે. એક બાજુ 1800 ની સેના હતી ને એક બાજુ દ્વારકાધીશ એકલા હતા. ભગવાનને રાખ્યા હતા. હે તો જે બાજુ ભગવાન હોય એ બાજુ વિજય, વિજય ને વિજય જ હોય. યાદ રાખજો. સત્યમેવ જયતે. એમ ભક્તો સિદ્ધાંતોની લડાઈ હારી રહી છે ને, એમાં આ બાજુ તો ઠાકોર છે, ઠાકોર હોય ને વિજય ને વિજય ને વિજય જ હોય. સત્યમેવ જે ભગવાન છે ને બધું છે. ભગવાન છે ને બધું છે. ભગવાનને રાખશો તો બીજા સુખો આપોઆપ આવશે. દાખલા તરીકે તમે ભેંસ ખરીદો, ₹1,00,000 ભેંસ ખરીદી હોય
તો પોદળાના પૈસા અલગથી આપવા પડે કે ભાઈ ₹1,00,000 ભેંસના ને 10,000 પોદળાના. ભેંસ ખરીદી તો પોદળા તો એની પાછળ સહેજે સહેજે આવવાનું યાદ રાખજો. એમ ભગવાનને રાખશો ને તો રિદ્ધિ સીધી તો ઢળડાતી આપો આપ આવશે. એને બોલાવી નહીં પડે. અને ઓલું તમે ગમે એટલી મહેનત કરશો ને જેમ બોલાવશો એમ આગી ભાગતી જાય રિદ્ધિ. આલોકમાં સુખ્યા હતા અને પરલોકમાં સુખ્યા હતા. એટલે લખે છે કે સુખ માત્ર તો ભગવાનના સ્વરૂપમાં રહેલા છે. તાકો લિયો શરણ કરો પ્રાર્થના તુમ તેહી મિટ જાય જન્મ મરણ હકમ કરે તો આવહુ હમી. મહારાજ કહે છે કે તમે સુખી થવા ઈચ્છતા હો ને તો ભગવાનનું શરણું લ્યો. એ ચક્ર પાણીના ચરણ વિના નથી શાંતિ લગાર. ચક્ર પાણીના ચરણ વિના નથી શાંતિ લગાર. તો નિજ સ્થાને પરમાત્માના મંગલમય નામ સાથે અહીંયા કથાને વિરામ. 2 મિનિટ નામ સંકીર્તન. સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 હે સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ હે સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ હે સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ હે સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ હે સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ હે સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 હે સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ बोलो स्वामीनारायण भगवान की जय। अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए इस कथा चैनल को, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।